भवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविंदयोगीन्द्रमथास्य शिष्यं। मन आवाज हल्का करा, बटन फेरी रखिए। श्री शंकराचार्यमथास्य पादमं पादं च हस्तामलकं च शिष्यं तं टोटकं वार्तितकारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वर गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद व्याप्त देहाय श्रीदक्षिणामूर्तये नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीपरमानन्दमाधवं। वदनं सुन्दरं यस्य चरितं निर्मलस्तथा तं नौमि सद्गुरुं शान्तं श्री अखण्डानन्दसागरं। हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हरे हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। हरे राम
રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે હરે બોલ સચ્ચિદાનંદ ભગવાન ધન્ય ભાગવતી વાર્તા મુક્તિ દાને નગર જતી એકમ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરેણ ભાષિતમ. કળયુગની અંદર સુખદેવ ભગવાન દ્વારા જે મુખમાંથી નિસરિત અમૃત પરીક્ષિતની ભૂમિકામાં બેઠેલા એ જન્મેજયને વિમાન બેસાડવામાં જે સક્ષમતા પ્રાપ્ત કરે છે એવી ભાગવતી વાર્તાની અંદર આપણે 15 દિવસથી યાત્રાની અંદર જોડાયેલા છીએ. પૂનમ અને આજે અમાસ, એના બીજો કયો દિવસ કહેવાય આજે ને? દિવાસો. દિવાસોની સાથે અનેક ઘણી વાર્તાઓ પણ પ્રાચીન ગ્રંથોની અંદર જોડાયેલી છે. બહેનોનું 3 દિવસનું વ્રત હોય છે આજે, એનું આજે ઉજવણું હોય. એ વ્રત અને જીવ્રત ખબર છે કોઈ બહેનોને? હા, એ વ્રતમાં અને જીવ્રતમાં 3 દિવસ પતિવ્રતા નારી પોતાના પતિના દીર્ઘાયુની કામનાને લઈને સતત જે ઝઝુમતી વ્રત ઉપવાસ કરે છે. ભલે ઘરવાળો પીન રખડતો હોય પણ છતાં પણ મારો ધણી છે, એના હૃદયમાં પતિ ભક્તિ છે એનામાં. ભલે બિચારો મારતો હોય, ઘરમાં ટંકે ખાવાનું શાકે ના લાવતો હોય, પણ માતૃભક્તિ એની અંદર હૃદયમાં જે માતૃ શક્તિ છે અંદર, સ્ત્રી શક્તિ, એ આખો વર્ષે કોઈક ને કોઈક ઉપવાસ ચાલુ રાખે. ચપ્પલ નહીં પહેરે, કોપરું નહીં ખાય, ઘી નહીં ખાય, ખાહડા નહીં પહેરે, અનેક બાધાઓ રાખે. કેમ? ધણીની જીજીવી શા માટે? પોતાના પતિની. અને પતિ ભાઈ એને કઈ હનાનું તકનો સંબંધ નહીં, કઈ કરવાનું જ નહીં. એને બધું કોને કરવાનું? ભારતીય સંસ્કૃતિની આ વર્ષા રાણી એટલે ઋતુઓની રાણી, મહારાણી. અનેક તહેવારો કોઈક ને કોઈક દિવસ જોડાયેલો જ છે. કાલથી ભોળાનાથ ત્યાંથી નીકળી ગયા છે. હવે સર સામાન ભેગો કરી પોઠિયા પર લગેજ મૂકી દીધું પાછળ બિસ્તરા પોટલા, અને બરોબર સવારમાં કાલે એન્ટ્રી મારવાના છે એને. હર હર મહાદેવ શંભો. આખો મહિનો હર હર ભોળાનાથની ધૂન ગુજશે. ભોળાનાથને રીઝવવા માટે વ્રતો રાખે, ઉપવાસ રાખે, આખો મહિનો એકટાણું કરે, દૂધ ચડાવે, બીલી ચડાવે. નહીં સ્વાત્મા રામમ વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતી. જગતનો ભોળામાં ભોળો નાથ એને બધાએ છેતરી લીધો, દેવતાએ છેતર્યો, અને આપણે પાછા શું કરીએ? અને છેતરીએ છીએ. છેતરવામાં પહેલો નંબર. છેતરાઈ ગયો ભોળો. અરે તમારે કાન કાપી જાય એવો છે, તો કોઈ છેતરાય એવો નથી. હું કાંઈ ગાંડો નથી અને હું કાંઈ ગેલો નથી. તો ભાવપૂર્ણ, ભક્તિપૂર્ણ, પવિત્ર દિવસ, એક મહિનાની પરિસમાપ્તિ અને બીજા મહિનાની શરૂઆત, એટલે વચ્ચે આવે અમાવાસ્યા, દિવાસો. અને એ સુંદર આ પ્રસંગને વધુ ઉજાગર કર્યો મહિલા મંડળે. આજે 108 પ્રકારના વ્યંજનો લાયા હતા. આજે તમે નહીં જોયા હોય, વિડીયોમાં જોજો. 108 પ્રકારના વ્યંજનો લાવી અને માધવનાથની સામે એ અન્નકૂટ કર્યો આજે દિવાહાનો. શું કર્યો? એ મોટા મોટો ધન્યવાદ છે, તાળી પાડો. સુંદર પ્રસંગ બપોરનો હતો, કારણ કે ભગવાન માધવનાથને આજે એ દિવાસાના દિવસે સુંદરનો વિચાર હતો, પ્રકલ્પ હતો.
માધવ ગુરુની ભગવાનનો રાજીપો પ્રવર્તે આજે એ સુંદર પ્રસંગ હતો. એમાં આ ચાતુર્માસનો આ સુંદર દિવસ પ્રસંગ એની અંદર ભાગવતની યાત્રાની આપણે જોડાયા છે. ભાગવત યાત્રામાં ભાગવતનો ગ્રંથ ભવરોગને મટાડવાની દવા પણ છે અને પાછું રસાયણ પણ છે, અમૃત પણ છે અને એનું ઔષધિ પણ છે. તો જેને રોગ થયો હોય એને દવા ખાવાની જરૂર છે. રોગ થયો, રોગ દવા ખાધી અને રોગ મટી ગયો, ફરી રોગ ઉથલો ના મારે એટલે ફરી ઔષધિની જરૂર પડે. શું કરે? એને રસાયણ કહેવાય. જે આયુર્વેદના ચરકાદિ જે મહાપુરુષો છે અને એ મહાપુરુષોએ સુંદર રસાયણની રચના કરી. રસાયણ ચૂર્ણ, ગળો, ગોખરો ને આમળા, એ ખાવાથી તમારું આખું જીવન, એક દિવસ તમે ત્રિફલા ચૂર્ણ લો એટલે પેટ સફા અને પછી તમારું જીવન સતત સંવરતું રહે, રોગો કોઈ આક્રમણ ન કરે. એટલા માટે રસાયણ જરૂર છે. એટલે સૌનકાદિ ઋષિઓને સુતજી મહારાજ કહે, હે સૌનકાદિ ઋષિઓ, હે ભગવાન સુતજી મહારાજ, તમારી આ કથા મમ કર્ણ રસાયણમ, આ કથા તો મારા કાનોની રસાયણ છે. કારણ કે અમને રોગ તો નથી, પણ એ ફરી ભવરોગ અમને પ્રાપ્ત ન થાય એ માટે મેં રસાયણ લઈ રહ્યા છે. અને જે મુક્ત પણ થઈ ગયા સુખદેવ આદિ, પરીક્ષિત રાજા આદિ, એના માટે તો પછી ઔષધિ છે. એ ઔષધિ મટાડે તમારો આ સંસારના રોગો તો દવા ખાવાથી મટી જાય, પણ જે ઔષધિ છે, રસાયણ છે, એ 4 પ્રકારના રોગોને મટાડવા સક્ષમ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર સચ્ચિદાનંદ પરમાત્માએ કીધું 13મા અધ્યાયમાં, જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ, આ 4 રોગોની સાથે આપણે સતત ને સતત ઝઝૂમવાનું છે. અને એ મટાડવા માટે આ સુંદર ઔષધિ ને સુંદર રસાયણ અને ભવરૂપી રોગનું જે મટાડવાનું અમૃત એટલે ભાગવત શાસ્ત્ર. એમ કોઈ કહાની વાર્તાથી પૂરું નથી કરવાનું. 7 દિવસ પૂરું થઈ ગયું, પરીક્ષિતનો મોક્ષ થઈ ગયો. પણ આપણો ક્યારે થશે? આપણા જીવનની અંદર 2 પ્રકારના પાત્રો બેઠેલા છે. તો કયા પાત્રની ભૂમિકાની અંદર આપણે કથાનું શ્રવણ કરવાનું છે? કંસની ભૂમિકાની અંદર, આ પરીક્ષિતની ભૂમિકાની અંદર. કંસ બીજો કોઈ નથી, યાદ રાખજો. આ પુસ્તકનો, આ ગ્રંથનો કોઈ પાત્ર, કંસ નામનું કોઈ પાત્ર નથી. આપણા દેહરૂપી મથુરાની અંદર જે સતત મથી રહ્યો છે, વિષયોની પાછળ જેની કોમ્પિટિશન, દોડ છે, આંધળી દોડ, આંધળી દોડ તરફ જે મથી રહ્યો છે, મથુરાનો રાજા બીજો કોઈ નહીં, કંસ અંદર છે. વિષયો એ વાસ્તવમાં એ જ મોટામાં મોટા દુશ્મનો છે. અને જે બીજું પાત્ર કેવું છે, એ સતત પોતાના પ્રયાસ દ્વારા કયા ઉપાયથી મારા મૃત્યુ કે છે મટે, સુધરે, એક મૃત્યુથી બચવા માટે દોડે છે અને એક મૃત્યુને સુધારવા માટે. માઇકને થોડું હલકું કરવાનું, ઘણું ખેંચાતું. એક મૃત્યુથી બચવા માટે હંતાઈ જાય છે, બચવા માટે અનેક ઉપાયો કરે છે. જ્યારે બીજું પાત્ર એવું છે, મૃત્યુને સુધારવા માટેનો પ્રવાસ છે. ઓલો સતત મથી રહ્યો છે, શેનાથી મૃત્યુ બચી જવું? પણ કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. ભગવાન વેદવ્યાસજી પોતાની કલમથી લખે છે કે આ મોટામાં મોટો ત્રાસ છે કાળનો. કયો ત્રાસ છે? જ્યાંથી મનુષ્ય જન્મે છે ત્યાંથી એની યાત્રા શરૂ થઈ જાય. કાળ વાટ જોઈને ઊભો છે, ક્યારે આનો ગ્રાસ કરી જવું. પરંતુ પરીક્ષિત રાજાની ભૂમિકામાં બેસીને તમે જોવા સાંભળવા માંગશો તો તમને લાગશે કે ભાઈ કાળ તો મૃત્યુ શરીરનું કારણ છે. આત્મા તો નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચલન ક્લેદયંતી આપો ન શોષયતી મારુત અછેદ્યો યમ અદાયો યમ અક્લેદ્ય શોષય બચ. ઈકો કરો, ઈકો થોડો. નિત્ય સર્વગત સ્થાણ રચ યોનમ સનાતન. આ પડદાને જોવા બધા બટન ફેરવી નાખે છે બધા.
એટલા માટે એ ભૂમિકાની અંદર આપણે આ ભાગવતની યાત્રા કરી રહ્યા છીએ. આ 15 દિવસમાં તો 2 કથા પૂરી થઈ ગઈ હોય, ભાગવતની કથા. હજુ 2 પાન જ ફર્યા ખાલી. આપણે એ કથા ખાલી સાંભળીને નાખી નથી દેવાની. આ તમારું જીવનના બધું છતું થાય છે અંદર, જે જીવનના પ્રસંગો આપણા જીવન સાથે ઘટના ઘટી રહી છે, રોજ બરોજની ક્રિયાઓ. એ ક્રિયાઓ સાથે આપણે ઝઝૂમવાનું છે. આપણી અંદર જે દુશ્મનો બેઠા છે, 14 પ્રકારના દોષો સતત ને સતત આપણી સાથે જોડાયેલા છે. તમે પ્રવાસ કરી રહ્યા છો તો પ્રવાસની અંદર અનેક પ્રકારના દુઃખો આવે, સંકટો આવે. એ સંકટોનો સામનો કરે તો તમે યાત્રાને પૂર્ણ કરી શકો. શું થઈ જાય? એ આ જીવનરૂપી યાત્રા છે. તમે યાત્રા શરૂ કરી દીધી અને એ યાત્રા ઠેઠ ઘરના ચોકઠામાંથી, બેડિંગ રૂમમાંથી યાત્રા શરૂ થાય અને એ સ્મશાનમાં તમારી યાત્રા પૂરી થઈ જાય. એ વચ્ચેનો જે ગાળો છે, એ ગાળામાં જીવન કેવી રીતે ઉજાગર થાય, આપણે કેવી રીતે જીવવું છે, એ ઉપર ડિપેન્ડ રાખે છે. કાગડા કૂતરાને કીડા મકોડાને જેમ મરીને ચાલ્યું જવું છે કે દુનિયાની અંદર એ અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ ભગવાન સચ્ચિદાનંદ પરમાત્માની થોડી પણ ઝલક પ્રાપ્ત કરીને આ જીવનને ઉજાગર કરીએ. અને એ સમયે યાત્રા કરતા કરતા ભગવાને આપણને ખોબે ને ખોબે કંઈક આપ્યું હોય ને, થોડામાં થોડું બીજાને દઈને જઈએ. મનુષ્ય એમને મરી જવાના છે અને કંઈક લઈને જવાના છે, તો લઈને તો જવાના નથી. પ્રકૃતિનો નિયમ છે કે કોઈ વસ્તુ કોઈ મનુષ્ય સાથે લઈ જઈ શકે. પ્રકૃતિ કોઈ વ્યવસ્થા ગોઠવી જ નથી, યાદ રાખજો. એ પ્રકૃતિની વ્યવસ્થા સતત ને સતત આપણી સાથે પ્રવાહિત થઈ રહી છે. જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ, આ શરીરના 4 દોષો છે. એ 4 દોષોની સાથે સતત આપણે ઝઝૂમવાનું છે. કામ, ક્રોધ, લોભ, મોહ, એ પ્રવાહો આપણી અંદર સતત આપણે પીડા આપ્યા કરે છે. હૃદયની અંદર એ કબજો કરીને બેઠા છે. કોણ બેઠા છે? સત્કર્મો કરીએ આપણે, પણ સત્કર્મો ત્યાં હૃદય સુધી એને ચોટ વાગવા દેતા નથી. એ બારોબાર ત્યાંથી બાષ્પીભવન થઈ જાય છે. તો એ દોષો સામે ઝઝૂમવા માટે એ જ મોટા મોટા કંસના મિત્રો છે, જે શરીરરૂપી મથુરાની અંદર સતત એ જીજીવિષા રાખીને બેઠા છે. આપણને સત્કર્મોથી પાછા પાડે છે અને એ ભગવાન સામેની લડાઈ છે અને જીતવા દેતા નથી. અને એક પરીક્ષિત એવા પાત્ર છે, તમારા જીવનને પરમાત્મા તરફ દોડ છે. એની ભક્તિર વિરક્તિ ભગવત પ્રબોધ, ભક્તિની દોડ, એના પછી વિરક્તિ આવે અને એ વૈરાગ સાથે સાથે અખિલ બ્રહ્માંડમાં રહેલો જે સચ્ચિદાનંદ પરમાત્મા કૃષ્ણ સ્વરૂપ, જે સંપૂર્ણ સત્તા રૂપે રહેલા કૃષ્ણ તત્વનું જે ચૈતન્ય, કૃષ્ણ ચૈતન્ય, એનો આપણે સાક્ષાત્કાર કરવા માટે આ ભાગવતી યાત્રા છે. એમાં 88,000 ઋષિ મુનિઓ એ યાત્રામાં જોડાયેલા છે અને આપણે પણ એમાં જોડાયેલા છે ઘણા દિવસથી. હવે એ યાત્રાની અંદર અનેક પ્રકારના જે દોષો આવે, દૂષણો આવે ને સંકટો આવે ને સામનો કરી આપણે એ કથાનો મમ કથા રસાયણમ, કથારૂપી રસાયણને જે શ્રવણ કરી રહેલા 88,000 સૌનકાદી ઋષિઓ સુતજી મહારાજને કહે છે, મહારાજને કહે છે કે મમ કથા રસાયણમ. એ સૌનકાદી ઋષિઓ, એ પ્રસંગને આપણે યાદ કરીએ. નારદજી ભક્તિ માતાને કહી રહ્યા છે, એ ભક્તિ મહારાણી, તમે હૃષ્ટપુષ્ટ તો તમારા પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય વાસ્તવમાં વૃદ્ધત્વને પ્રાપ્ત થઈ ગયા છે. ભક્તિ મહારાણી તો રાજ્ય છે, પરંતુ આપણી ભક્તિ મહારાણી વંધ્યત્વ દોષને લીધે એકદમ નકમી પડી ગઈ છે. કેમ? ગુજરે જાતે નિર્જરાહા, ગુજરાતમાં ગઈ ત્યારે એકદમ ગરડી બની ગઈ, અને જ્યારે વૃંદાવનમાં ગઈ, ભગવાનની લીલાભૂમિ, કૃષ્ણ પરમાત્માની લીલાભૂમિ વૃંદાવનમાં જઈને હું પુષ્ટ બની અને ત્યાં હું જુવાન બની, પણ મારા પુત્રો વૃદ્ધત્વ છે. એના ઉપાય માટે નારદજી ત્યાં ભો સાધુ કણમ કથમ તિષ્ઠ ક્ષણમ તિષ્ઠ,
એ સાધુ પુરુષ મહારાજ તમે થોડી વાર ઊભા રહો, કારણ કે તમે ઊભા રહો છો, તમારા શરીરને જે હવા સ્પર્શ કરીને મારા શરીરને અડે છે ને, મારા શરીરના અંગો પુષ્ટ થઈ ગયા, મને અંદર કંઈક શુદ્ધિ થવા લાગી, મને તાકાત મળી. એને કીધું સાધુનામ દર્શનાત પુણ્યમ, સાધુ પુરુષના દર્શન કરવા માત્રથી ઢગલો પુણ્ય થઈ જાય. એ ક્યારે થાય? ભાવના હોય ત્યારે. સામાન્ય નાનું બાળક હોય પણ એનું હૃદય કોમળ હોય, શુદ્ધ હોય, આપણી અંદર ભાવના હોય તો બધું પ્રાપ્ત થઈ જાય. કપિલ ભગવાન 5 જ વર્ષના હતા, માતા 75 વર્ષના, પણ એની અંદર ભાવના હતી કે મારે ઘરે ભગવાનનું પ્રાગટ્ય થયું છે, તો એમની પાસે જ્ઞાન લીધું અને નાના અમતા બાળકને એને મુખારવિંદથી માતાનો છે પરમ ગતિ એને પ્રાપ્ત કરી. તો એમ નથી લિંગ વય કે સમાન કે અવસ્થા, જે સમયે જે પર બોલવા લાગે તો મધ હૃદયની અંદરથી ભગવાન જ બોલે છે. તમે સાંભળવાળા ભગવાન, બોલવાવાળો પણ ભગવાન, બીજો નથી બોલતો. એટલે મનની અંદરથી અહંકાર, ઈગો, રાગ અને દ્વેષ છોડીને આ યાત્રામાં આપણે જોડાવાનું છે. તો વાસ્તવમાં કથાનો સાર સમજાશે. એ તો કથાઓ તો બહુ ભાગવતની કથાઓ સાંભળી નાખી, કોઈ સાર સમજાતો નથી, અને ભક્તિ પણ સમજાતી નથી, ભક્તિનું રહસ્ય. અને પાછો વૈરાગ તો થતો જ નથી આપણામાં. એટલા માટે જો વૈરાગ થતો હોય ને તો અત્યારે બેહવામાં જગ્યા ન મળે. ભાઈઓ આ બહેનો બહુ આવે, ભાઈઓ શું કરે? ઘરે ઘરે બેઠા. જુવાન છોકરા ભરે કામ કરતા હોય, જે સિનિયર સિટીઝનો છે શું કરતા હશે બોલો? ખૂણે ખૂણે તમે આખું ભર તો ખટારા ભરીને માણસ અહીંયા આવે, ભરાઈ જાય, આખો હલ નાનો પડે. પણ એ લોકોને પોતાના જીવનની કેટલી કરુણતા કે કલ્યાણ કરવું જ નથી, કારણ કે એનું પગલું મંડાતું નથી સત્સંગમાં જવાનું. તારા પ્રગટ્યા છે પુરાણ પાપ, તેને ભક્તિ નથી. ભક્તિ ભાવતી કેમ નથી? હૃદયમાં બેઠેલા પાપો, તમારા રાગ દ્વેષો, એ તમને સત્સંગમાં જવા માટે મોટા મોટા નડે છે. બિચારા શનિ ને મંગળ ગ્રહો નથી નડતા, તમારા જ પાપો તમને અવરોધરૂપ થાય છે, બમ્ફર બનીને આડા આવી જાય છે. એ તમારી પૂરપાટ ચાલી રહી જીવન ગાડીમાં જ્યારે વૈરાગ આવે ને ત્યારે સમજાય, ઠોકર વાગે ત્યારે. પણ ત્યાં સુધી સમજાતું નથી. એટલા માટે ભગવાને દુઃખો મૂક્યા સંસારની અંદર. હું મૂક્યા? પ્રત્યેક મનુષ્યની જીજીવિષા છે મૃત્યુથી બચવાની, દુઃખમાંથી છૂટવું અને સુખને પ્રાપ્ત કરવું. સુખ તો ઉપરથી તમને દેખાય છે, વાસ્તવમાં એ તમે સુખી નથી. કોને બળે તમે સુખી લાગો છો? કોનો આધાર લઈને સુખી તમે માનો છો પોતાને? વિષયોને લઈને. વિષયો તમને પ્રસાધનો આપે, તમને ધન આપે, લક્ષ્મી આપે, પણ એ બધું વસ્તુ પ્રાપ્ત કરીને શાંતિ ક્યાંથી? શાંતિ કેવળ ભગવત કથાની અંદર પ્રાપ્ત થઈ જાય છે, બાકી ક્યાંય ના મળે. પરીક્ષિત રાજાને પાસે તો સમ્રાટ ચક્રવર્તી મહાપુરુષ હતા, એ તો એને યુવરાજ હતા, છતાં પણ એની પાસે બધી સત્તા પણ હતી, સંપત્તિ પણ હતી, યુવાની પણ હતી, પણ એની પાસે વિવેક હતો, એટલે બધું છોડીને ચાલ્યા ગયા. એને અહંકાર નહોતો, બધું હોવા છતાં શું હતું એની પાસે? યુવાની, ધન સંપત્તિ, પ્રભુતા અને અવિવેકિતા. 3 વસ્તુ હોવા છતાં, 3 વસ્તુ હાજર છે, પણ ચોથા જે ગુણનો ગેરહાજરી છે, તો 3 વસ્તુ નકામી છે એના માટે. ચોથી વસ્તુ કઈ? વિવેક. બધું સંસારમાં બધું હાંસલ કરી દીધું તમે, બાહુબળથી, બુદ્ધિબળથી, લાગવગથી. એ વસ્તુ પ્રાપ્ત કરીને જીવનમાં શાંતિ જ નથી. એટલા માટે એ બધી વસ્તુ નકામી છે. તો એ આપણને પરીક્ષિત રાજાનું પાત્ર જો બનીને સમજશું, પરીક્ષિત રાજાની ભૂમિકામાં, તો આપણને વૈરાગ થશે. વૈરાગ થતો કેમ નથી? વૈરાગ નથી એટલે સત્સંગમાં આવું ગમતું નથી. એને ખબર પડવી જોઈએ કે મારે હવે મરવાનું છે. જેમ મોતની ખબર પડી, એટેક આવી ગયો, તરત એડમિટ થવું પડે છે, બીક લાગી. એટલે વધારે બીક, કોઈ મૃત્યુની બીક નથી. થોડીક માટે લાગે ને પછી દટાઈ જાય. સુખ આવે છે, પુત્ર આવ્યો, પુત્રનું સુખ થયું, પણ ઘડીક પછી એ પુત્ર પાછો જન્મ્યો ત્યારે સુખ થયું, તો દુઃખ મટતું નથી. પુત્ર ન હોવાનું દુઃખ હતું,
શું હતું? પછી પુત્ર થયો એટલે તમને લાગ્યું કે સુખી થયા, આનંદમાં આવી ગયા, પણ એ સુખ દુઃખ દબાઈ ગયું, ખાલી સંપૂર્ણ મળ્યું નથી. પછી છોકરો પાછો થયા પછી કહે હાજો રહેતો નથી, દુઃખ ઉત્પન્ન થયું. પુત્ર છે પણ પછી પાછું દુઃખ ઉત્પન્ન થયું. દવાખાને ઔષધિ વ્યવસ્થા કરી દવાની, દુઃખ મટ્યું. ફરી પાછું કે ભણતો નથી, એ દુઃખ ઊભું થયું. દુઃખ દબાઈ જાય છે. તમને લાગે સુખ છે પણ એ સુખ એ દુઃખને દબાઈ દે છે. વાસ્તવમાં દુઃખની નિવૃત્તિ થતી જ નથી. એ દુઃખને મટાડવા માટે જ આ ભગવત કથા છે. એ વાસ્તવમાં મોહાંધ લોકો દુઃખને તો કોઈ દેખે નહીં ને સુખ લાગે છે. દુઃખને તો કોઈ જોતું નથી, પણ સુખને મનુષ્ય વારવાર જોયા કરે છે. જે દુઃખ આવ્યું એને તો ભૂલી જાય છે. વાસ્તવમાં વારવાર પુનરપી જનનમ પુનરપી મરણમ, એ વારવાર ઘટનાઓ ઘટે છે. કેમ આપણા જીવનની અંદર? તો આપણને વાસ્તવમાં વૈરાગ થતો નથી. વૈરાગ્ય મેવા ભયમ, સંસારના બધા પદાર્થો ભયાક્રાંત છે. સ્ત્રી હોય, કલત્ર હોય, ધન હોય, પુત્ર હોય, પૌત્રાદિ હોય, ઘર હોય, સત્તા હોય, સંપત્તિ, એ બધાની પાછળ ભય પડેલો છે. લૂંટાઈ જવાનો, ચોરાઈ જવાનો, પડાવી લેવાનો. પણ એ મનુષ્યની જીજીવિષા ક્યારે મટતી નથી. એને વારવાર એની પાછળ આંધળી દોડ છે. કેમ? મોહવશ થઈને વાસ્તવમાં દુઃખને તો કોઈ દેખે નહીં ને સુખ લાગે છે. બે ગાંડાઓ હતા. ગાંડાઓની એક જે જેલ હતી, બરોબર હોળીનો દિવસ આવ્યો. ગાંડાઓએ હોળી હળગાઈ. શું હળગાયું? હોળી હળગાઈ. ઓલો ગાંડો કે છે, એક ગાંડો અંદર પડ્યો એટલે આખા શરીરને ફોલ્લા થઈ ગયા, ફફોલા થયા મોટા મોટા. તો પછી ઓલો કે હા તો કેવું મારું શરીર સારું થઈ ગયું. બીજો પડ્યો, ત્રીજો પડ્યો. બધાને શરીર સારું દેખાય, અંદર બળતરા દેખાતી, અંદર ફોલ્લા થયા, શરીર ફોલી સારું બહુ થઈ ગયું. તો મતલબ કે સંસારની અંદર આપણને જે પ્રસાધનો છે, પ્રસાધનો આપણા દુઃખને દબાવી દે છે. વાસ્તવમાં સુખ નથી, એ તો બધું નેગેટિવ બનાવટી સુખ છે. એના માટે શાસ્ત્રો આપણને લીલી ઝંડી આપે. ભાગવત કથા કે ભક્તિ વિરક્તિ ભગવત પ્રબોધ, તમારા જીવનમાં ભક્તિનું મહારાણીનું સામ્રાજ્ય હોય, પણ એ ભક્તિ પાછી વૈરાગયુક્ત હોવી જોઈએ. એ ભક્તિ તમારી જ્ઞાનવાળી હોવી જોઈએ. આપણા જીવનમાં ભક્તિ છે પણ સમજણ વગરની ભક્તિ કરીએ. શું કરીએ? અને એની પાસે પાછો વૈરાગ્ય નથી. થોડી વાળે તમારે દુઃખ આવે તો ભક્તિ ભાંગી પડે આપણી. એને લે કંઠીને તારી લે માળા. અને આ તો કે દુઃખ આવ્યું. એક ડોશીમાને કંઠી બંધાઈ. સ્વામીજી મારે દ્રષ્ટાંત આપતા હતા. ડોશીમાએ કંઠી બંધાઈ અને પછી ભેંસો ચારવા ગયા. ક્યાં ગયા? ભેંસો ચારવા ગયા. અને પહેલામાં રાયણ થતી હતી. રાયણીઓ થતી હતી ને, રાતે રાયણી. અત્યારે બધું નામ વિસ્નાશ મટી ગયો. અત્યારે ગાંધીનગર બહુ થાય, અત્યારે ઈશનપુર બાજુ બહુ જ રાયણ ખેતરકમાં. હવે ઢોર ચરાવતા ડોશીમાએ કાચી રાયણો ખાધી, અડધી પાકી ને અડધી કાચી. અને ડોશીમાં ભેંસો ચરાવતા પાછા આવ્યા, પેટમાં દુખાવો પડ્યો. મુઆ નેધણિયા આ કંઠી બાંધીને દુખાવો પડ્યો. હું કરી બોલો? મહારાજ કે લ્યો કંઠી પાછી. માજી શું થયું? તો કે તમારી કંઠી બાંધીને આજ મને પેટમાં દુખાવો ઉપડ્યો. તો કે તમે શું ખાધું? તો કે રાયણના કાચા ડોયા ખાધા હતા. તો કે મીઠું ને છાશ પીવો. તો કે લાવો કંઠી પાછી. તો મતલબ કે જીવનમાં ઘડીકમાં દુઃખ આવે ત્યારે ભક્તિને પડતી મૂકો છો. આજે આની ભક્તિ કરો, આજે આની કરી. નિષ્ઠા નથી આપણા જીવનની અંદર. વિચાર કરો, જે ગુરુ ભગવાને તપસ્યા કરી અને શરીરને બાળી મૂક્યું આપણા માટે, લોહીનું પાણી કરી નાખ્યું. આ બધા પ્રકલ્પો ઊભા કરવામાં, એ તો તમે અત્યારે જોયા, એ વખત જોયા ખબર પડે તમને કેવા પ્રકલ્પો હતા. આશ્રમોની કેવી અવસ્થા હતી. મૃત પડેલા આશ્રમોની અંદર ચેતનતા પૂર્વમાં સ્વામીજીએ પોતાનો દિન રાત પોતાનું શરીરને પોતાના પ્રાણોને હોમી દીધા. સ્વામીજી ક્યારે સુખનો દિવસ જોયો નથી, યાદ રાખજો. પણ સ્વામીજીના હૃદયમાં એ સતત આત્મરામી મહાપુરુષ હતા. દેહાધ્યાસ નહોતો, એટલે સતત આનંદમાં રહેતા હતા. કોઈ અભાવ એના જીવનમાં ખટકતો નહોતો કે આ મને કોઈ સુવિધા આપતા નથી. એની જગ્યાએ પ્રકાશાનંદ હતો. આ બધા ડોબા જેવા ખબર પડતી નથી, હું આવ્યો છું ના પાણી ઠેકાણું નથી.
વિચાર કરો, પાલડીમાં જો સ્વામીજી રહેતા ક્યાં, નાવાવાળા સાર્વજનિક ચોકડીમાં નાવા આવે બપોરે. આ ઘણી જગ્યાએ તમે જો અહીં એ બધી પ્રકલ્પોની અંદર કાંઈ નહોતું, પણ સ્વામીજીની અંદર આત્મારામ જાગેલો હતો, માધવ ગુરુનું બળ હતું, ગુરુનો રાજીપો હતો, એટલે સ્વામીજી સતત આનંદમાં રહેતા અને આનંદને ફોલો કરતા, વિતરિત કરતા. એ સ્વામીજી મહારાજે આપણે પર અનંત ગણો ઉપકાર કર્યો. નાના બાળકોને લઈને પછી મોટા સુધીને પ્રેમ આપ્યો. પણ જ્યારે મારે કહેવું પડે છે કે અમને સમાચાર સાંભળ્યા હતા કે કંઠી તોડી નાખી. જેણે સ્વામીજીને ખોળામાં બેસીને પ્રેમ આપ્યો, વહાલ આપ્યો, સંસ્કારો આપ્યા, ગુણ આપ્યા, એટલું જ નહીં, તમારા જીવનને અર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સર્વ પ્રકારે વ્યવસ્થા કરી, આશીર્વાદ આપી આપીને ધનવાન બનાવ્યા. અને પછી જ્યારે શરીરમાં કંઈ રોગ આવ્યો ત્યારે શું કરે બોલો? એ 2-3 જણ કોકને રોગ આવ્યો તે એના ગુરુએ કીધું, આ તારા ગુરુની કંઠી તોડી નાખો તો તારી દવા કરો. હું કીધું એ ગુરુ કહેવાય, એ ગુરુ ન કહેવાય. દવા તો વૈદ્ય એને કહેવાય કે કોઈની સાથે રાગ દ્વેષ ન રાખે, નાત જાત ન જોવે, એને વૈદ્ય કહેવાય. તમે ખાલી અમારા ધર્મના હોય, હિન્દુ ધર્મના દવા કરી એવું હોય? ભગવાન તો બધાની અંદર બેઠો છે. સામે દર્દી ભગવાન, દરિદ્ર નારાયણ જોવા પડે એની અંદર. દર્દી એટલે ભગવાન આયા. તો વૈદ્યને માટે કોઈ રાગ દ્વેષ ન હોય. અને આ મૂર્ખાઓને પણ ખબર નહોતી કે ગુરુ મહારાજે મને નાનપણથી આંગળી પકડીને એ મોટા બનાવ્યા, દુનિયામાં આપણું નામ રોશન કર્યું. એ ગુરુનો આટલો બધો રાજીપો, એટલું ગુરુનું ઋણ ક્યાં કહ્યું? અને એના કહેવાથી કંઠી તોડી નાખી, પાઠ પૂરા બધું મૂકી દીધું અને ગુરુને છોડી દીધા. એટલે આ મૂર્ખાઓ, આ શરીર તો આજે ને કાલે ખસમ થઈ જવાનું છે. કોરોના આવશે તો ઘડીકમાં તમને ચપટીમાં લઈ જશે. તો શરીરને માટે તમે આવા ગુરુની કિંમત જ ન સમજો. તમે ગુરુની કિંમત શું છે એ ગુરુની કોઈ કિંમત સમજ્યા જ નહીં. અને શરીરની ખાલ ઉતરાવો અને ઉપર હોનેથી રંગ ચડાવો અને મોજડી બનાવો, કાંઈ કરવાની જરૂર નહીં બાપા, રહેવા દો. ખાલ ઉતારવી નથી, હોને રંગ ચડાવવો નથી, મોજડી ઉડાવતી. તમે ગુરુનું કીધું કરો, બહુ થઈ ગયું. ગુરુના ઋણમાંથી તમે એટલું કરો તો પણ મુક્ત ન થઈ શકો. બ્રહ્મા જેવા બ્રહ્મા પણ મુક્ત ન થઈ શકે. તો શરીરને સાચવવા માટે ગુરુની તિલાંજલિ આપી દીધી. વિચાર કરો, એના હૃદયમાં, એના મગજમાં શું હશે? બુદ્ધિમાં. એની બુદ્ધિમાં બેર માર્ગી કહેવાય, એના બુદ્ધિ જ ન કહેવાય. ગુરુની કોઈ કિંમત ના સમજી. ગુરુને વ્યક્તિ નથી ગુરુ, તેમાં આણીશમાં દેહ ભાવ કે મોટો સદગુરુ છે, ચૈતન્ય બ્રહ્મ જીવન ધન્ય જાણીએ. જે બહારથી બોડીમાંથી આપણે જોઈને પ્રેમ કરીએ ગુરુને, એ ગુરુ નથી. ગુરુનો અંદર રાજીપો, સતત ને સતત તમારા પ્રત્યે કૃપા કરવાનો રાજીપો તમારી પર ઉતરી રહ્યો છે. એ રાજીપો ઝીલવા માટે તમારું પાત્ર નથી. એટલે ઘડી ઘડીએ ગુરુ બદલ્યા કરો, કંઠીઓ તોડ્યા કરો. એ કોઈ કાળે કલ્યાણ થાય નહીં. એ શરીર હાર્યું કરીને શું કામનું? એ શરીર તો હાડકા, ચામડા, મળમૂત્ર, આગળ મૂત્ર નીકળે, પાછળ સંડાસ નીકળે. એવી ગંદી ગટરને હાચવીને કામ હું જેને ગુરુ સામે તમે અનાદર થઈ ગયો હોય. ગુરુનો તિરસ્કાર કરો. કોઈ કાળે જન્મ લે તો એ કાળે એનો મુક્તિ ન થાય. એટલા માટે ધિક્કાર છે આપણા શરીરને કે જેના માટે આપણે ગુરુનો ત્યાગ કરીએ, ગુરુનો અનાદર કરીએ. એ ગુરુના પ્રેમને આપણે પૈસાથી તોલવા માંગીએ છીએ. એ ન તોલાય. ગુરુ કોઈ વસ્તુથી પ્રધાનતાથી ગુરુની કે છે કૃપાનું ઋણ ક્યારે ચૂકવાય. એટલા માટે એ સુતજી મહારાજ સૌનકાદી ઋષિઓને કહે છે, હે ભગવાન, તમે તો મહાન છો, સર્વશાસ્ત્ર પુરાણજ્ઞ, બધા પુરાણો તમને કંઠસ્થ છે. વિશેષ તો તમારી અંદર ભક્તિ છે, જ્ઞાન છે, અને સતત ભગવાન સાથે તમે વાર્તાલાપ કરી રહ્યા છો. અમને કંઈક એવી દવા બતાવો, રસાયણ, અમારા જન્મ મરણ એ બધું મટી જાય, જન્મ મૃત્યુ જરા વ્યાધિ આદિ રોગો, એનું કંઈ રસાયણ બતાવો. ત્યારે એ રસાયણમાં કહેતા કે હે સૌનકાદી ઋષિઓ, નારદજી ફરતા ફરતા ત્યાં બદ્રિકાશ્રમમાં જઈ રહ્યા હતા. સનત કુમારો ત્યાં ફરી રહ્યા હતા. સામે બંનેનો સમાગમ થયો અને એણે એ પ્રસંગ સંભળાવ્યો કે એ ભગવાન તમારું મુખ મલિન કેમ છે? તો કે હે સનત કુમારો, મેં બહુ ઘટના ખરાબ જોઈ. તીર્થોમાં ગયો, તીર્થોમાં, મંદિરોમાં યાત્રા કરવા ગયો, ધાર્મિક સ્થળોમાં ગયા. ત્યાં મને ક્યાંય સારું જોવા મળ્યો. તે કલીનો જે કળિયુગનો મિત્ર અધર્મ, ત્યાં એનું રાજ ચાલે છે. અને એક મોટી ઘટના એક બની કે એક સ્ત્રી
પોતાના બંને પુત્રો મૃતપ્રાય અવસ્થામાં બેઠેલી કલ્પાંત કરી રહી હતી, ટીટોળીની જેમ ટટળી રહી હતી. અને ભોભો સાધુ ક્ષણમ તિષ્ઠ, હે મહાપુરુષ થોડી વાર ઊભા રહો. તમારા ઊભા રહેવાથી મારી અડધી તો ચિંતા મટી જશે, કારણ કે તમારા ઉપરથી આવેલો પવન એ મને મારા શરીરને જ્યારે સ્પર્શ કરે છે ને ત્યારે મારા અંદર એકદમ શાંતા પ્રાપ્ત થઈ જાય છે. વિશેષ તો તમે જ્યારે મને કહેશો ત્યારે કે હે દેવી, હે બાલા, તારું દુઃખ શું છે? તો ભગવાન, મારો જન્મ થયો, ક્યાંક હું તરુણી થઈ, ક્યાંક મારી ચારે બાજુ વાહવા થવા લાગી, અને ગુજરાતમાં આવી ત્યારે હું કે છે ઘડી થઈ ગઈ, અને ફરી વૃંદાવન ગઈ ત્યારે મારી પુષ્ટિ થઈ. પરંતુ એ વાતનો મને ક્ષોભ ચિંતા છે કે મારા પુત્રો એવા ને એવા જ રહી ગયા, વૃદ્ધત્વને પ્રાપ્ત થઈ ગયા. એના માટે કોઈ ઉપાય કરો. તો નારદજીએ પછી એના કાનમાં જઈને કીધું, હો વૈરાગ્ય, હો જ્ઞાન, ઊભા થાવ, ઊભા થાવ. સંતના શબ્દો કાનમાં પડવાથી થોડા હળવળ થયો, એનામાં સંચાર થયો. ગીતાનો પાઠ સંભળાયો. હું કર્યો બોલો? વેદના મંત્રો સંભળાયા, છતાં પણ એ હાલ્યા ચાલ્યા નહીં. એની પર ગંગાજળનો છંટકાવ કર્યો, છતાં પણ ન હાલ્યા. ત્યારે ભક્તિ મહારાણી વધારે ચિંતાતુર થઈને રોવા લાગ્યા. ભગવાન કંઈક ઉપાય કરો. નારદજી ફરી હતાશ થઈને ત્યારે ચાલતા ચાલતા નીકળી ગયા. અને ફરી કે આનો ઉપાય શું કરવો? ત્યારે આકાશવાણી થઈ કે આના માટે કોઈ સત્કર્મ કરો. સત્કર્મ દ્વારા જ જ્ઞાન અને વૈરાગને પુષ્ટિ મળશે. અને એ પુષ્ટિ મળવાથી જેના જે પુત્રો છે, કોના પુત્રો છે? ભક્તિ મહારાણીના. તો એ પુત્રો પુષ્ટ થવાથી ભક્તિ મહારાણી પ્રસન્ન થશે. અને એ સુંદર રીતે કે તમારા ભગવાનના હૃદયમાં જે રાજ કરવા વાળી ભક્તિ મહારાણી પુષ્ટ થઈ અને ભગવાનનો રાજીપો પ્રાપ્ત થશે. એ વાત ડિસ્કસ થવાથી જ્યારે નારદજી વારવાર પ્રયાસ કરવા છતાં પણ કે છે ભક્તિના પુત્રો નિર્બળતાથી છૂટી શક્યા નહીં. એના જીવનની અંદર સતત ને સતત વધારે બહુ કીધું ત્યારે પાછા આળસ મળીને પાછા ઊભા થયા. અને થોડીક વાર આળસ મળી પાછા એકદમ પાછા સૂઈ ગયા, ધડામ દઈને પડી ગયા. અને એ સમયે નારદજી કે છે વિચાર કરવા લાગ્યા. નારદજી પણ વધારે કલ્પાંત કરીને એકદમ નારાજ થઈ ગયા અને દુઃખી થયા. એ સમયે આકાશવાણીથી સત્કર્મ કરો. નારદજી કહે સત્કર્મ એટલે શું કહેવાય? ત્યારે કે સત્કર્મ તમે આજુબાજુના જે ઋષિ મુનિઓ પોતાના આશ્રમમાં છે એની પાસે જઈને સત્કર્મનો ઉપાય શોધો. સત્કર્મ કોને કહેવાય? ત્યારે નારદજી કહેવા લાગે, હે બાલા, તમે દુઃખી થયા કરો છો, એટલે આટલા ચિંતાતુર છો, તો તમારા ચિંતાનું કારણ હવે શોધવા માટે જઈ રહ્યો છો. તો નારદજી જ્યાં વિચાર કરતા હતા તો એના હૃદયમાં ભગવાને પ્રવેશ કરી અને એને સમજણ આપી કે સત્કર્મ વાસ્તવમાં કોઈ મહાપુરુષના શરણે જવામાંથી એ સત્કર્મનું જ્ઞાન થશે. સત્કર્મ કોને કહેવાય? એ સમય બરોબર સનતકુમારો સામે મળ્યા અને એણે કીધું કે આનો મોટો ઉપાય છે ભગવાનની વાર્તા, ભગવાનની કથા. ભગવાનની કથા સાંભળો તો તમારો થાક ઉતરી જાય. અને કથાનો ઊંધો શબ્દ કરો તો કથામાં આનંદ ક્યારે આવે? કથામાંથી જીવનના બધા થાકો ઉતરી કેમ જાય? ટેન્શનમાંથી મુક્તિ કેમ મળે? જ્યારે કથાની અંદર તમને ભગવાનમાં પ્રેમ હોય, શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, ત્યારે એ કથા એ વાસ્તવમાં થાકને ઉતારે. અને વિશ્વાસ શ્રદ્ધા ના હોય તો એ કથા શું થઈ જાય? થાક લાગે ક્યારે બંધ કરીને ઘર ભેગા થઈ જઈએ. તો મતલબ એ તમને જોયા કરે ઘડિયાળ સામે કેટલા વાગ્યા. તો એ કથામાં થાક આવે. જ્યારે કથા જીવનમાં ઉતરે ત્યારે તમારા આધિ વ્યાધિ ઉપાધિ આધ્યાત્મિક આદિ ભૌતિક આદિ દૈવિક જે ત્રાપોથી મનુષ્ય સંતપ્ત છે 84 લાખ યોનિની અંદર, એ મટાડવા માટે મમ કર્ણ રસાયણમ. હે સૌનકજી ઋષિઓ, વારવાર મુહુર્મુહુ ગીતા પાઠનો વારવાર પાઠ કરવા છતાં પણ એ ભક્તિના પુત્રો ચેતનવંતા ન થયા. અને એ સમયે ભૂખ અને તરસથી સુધાતુર થયેલા, કેટલા દિવસથી ખાધું નથી, કેટલા દિવસ પાણી પીધું નથી અને નિંદ્રા પણ લીધી એવી ચેતન અવસ્થામાં પડેલા ભક્તિના પુત્રોને ચેતનવંતા કરવા માટે સનતકુમારો કહેવા લાગ્યા, હે દેવર્ષિ મા ચિંતામ કરો. હે દેવર્ષિ ચિંતા ન કરશો, કારણ કે ભગવાનની જે
ભક્તિ છે, ભગવાનની જે કથા છે, વાસ્તવમાં ચિંતામણી છે. કેવી છે? કલ્પવૃક્ષ અને ચિંતામણી. કલ્પવૃક્ષ એવું છે કે જેના નીચે જવાથી આપણું દારિદ્ર્ય મટી જાય, જેના કિનારે જવાથી, જેના છાંયે બેસવાથી આપણું દરિદ્રતા મટી જાય અને શાંતિ મળે, એને કલ્પવૃક્ષ કહેવાય. ચિંતામણી એટલે જેવું ચિંતન કરો એવું પ્રાપ્ત થઈ જાય. તો ભાગવતની કથા, ભગવાનની કથા કે તમે સંભળાવો. હે નારદજી, તમે ધન્ય છો, તમે સંતોમાં શિરોમણી છો. વાસ્તવમાં ઘટતે કૃષ્ણદાસસ્ય ભક્તિ નાસ્વન્ના જતા. હવે એણે પ્રતિજ્ઞા લીધી ભક્તિ માતા પાસે, એ ભક્તિ દેવી, જ્યાં સુધી તમારા પુત્રનું દુઃખ હું નહીં ભાગું ને તો હું હરિનો દાસ કહેવાને લાયક નથી. તમારા ભક્તિના, તમારા પુત્રોનું દુઃખ ટાળવા માટે હું જરૂર પ્રયાસ કરીશ. અને એ પ્રયાસ સ્વરૂપે ભગવાને પ્રેરણા કરી સનત કુમારોને સામે થયા. અને એ સનત કુમારો પછી એને ભક્તિનું સુંદર દુઃખ ટાળવા માટે અને બંને પુત્રોને પુષ્ટ કરવા માટે કહ્યું કે અમે ભગવાન સુંદર કે ભગવત ચર્ચા આપણે કરશું. અને એ કીધું કે બાપજી, એ તમે કહો છો કે ભગવત કથા સાંભળવાથી આ ભક્તિના પુત્રોનું દુઃખ મટશે, તો મેં તો વેદના પાઠો પણ સંભળાયા કાનની અંદર, ગીતાનો પાઠ પણ સંભળાયો, ભગવાનના સુંદર સુંદર કીર્તનો પણ સંભળાયા, તો પુષ્ટ ન થયા, તો તમારી આ વાર્તાથી કેમ પુષ્ટ થશે? ત્યારે સનકાદી ઋષિઓ બોલવા લાગ્યા, હે ભગવાન, હે નારદજી, વેદોપનિષદામ સજ્જાતા ભાગવતી કથા. આ ભાગવતની કથા સામાન્ય નથી, આમાં વેદો અને ઉપનિષદોના મંત્રો છે. આખી ભાગવતી કથા શેનાથી મળેલી છે? વેદો અને ઉપનિષદોથી. આની અંદર કીધું કે વેદા ઉપનિષદા જાતા સદ્યા ભાગવતી કથા આયુષ્મતામ જાતામ ભાતિ પૃથક ભૂતા ફલાશ્રુતિ. અને અબુગાતામ રસશાસ્તે ન બાધતે તથા ન ભૂય સંપુજ સી વિશ્વ મનોહર. વાસ્તવમાં જેમ અગ્નિ છે, લાકડાની અંદર અગ્નિ છે પરંતુ અપ્રગટ છે, દૂધની અંદર ઘી છે પરંતુ અપ્રગટ છે. દૂધ તો આખા દૂધમાં ઘી ભરેલું છે પરંતુ એ દૂધ પ્રગટ થાય છે મંથન દ્વારા. અગ્નિની, લાકડાની અંદર અગ્નિ છે પણ વાસ્તવમાં અપ્રગટ છે. એવી રીતે આ ભાગવત શાસ્ત્ર સામાન્ય લાગે છે પણ અંદર વાસ્તવમાં ઉપનિષદો અને વેદોની વાણી છે, મંત્રો છે, એના દ્વારા જ વાસ્તવમાં ઇદમ ભાગવતમ નામમ પુરાણમ બ્રહ્મ સંહિતમ. આ ભાગવતની કથા કે છે વેદો તુલ્ય છે અને સુંદર વૈરાગની વાર્તા છે. ભક્તિ મહારાણીનું સામ્રાજ્ય છે, વૈરાગની વાર્તા છે. અને વાર શબ્દે શબ્દે, એક એક શબ્દે ભગવાનનું નામ સ્મરણ થયા જાય છે. એ નામ સ્મરણ કરવા માત્રથી મનુષ્યના આધિ વ્યાધિ અને ઉપાધિનો સમસ્ત રીતે પ્રણાશ થઈ અને મનુષ્ય સર્વ પ્રકારે એકદમ કલુકલ્મિસ્ત અને અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે. આ પ્રમાણે વાર્તા કરતાં કરતાં ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. એ સમય નારદ ઊંચું, નારદજી કહેવા લાગ્યા કે આપણે જો શ્રોત મંત્ર બોલીએ છીએ ને, ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સતસંગતિંચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃતમો મદાંધકારે નાશમ વિધાય તદોદયતે વિવેક. હે સંતકુમારી ઋષિ મહાપુરુષો, મનુષ્યનો જ્યારે પુણ્યનો ઉદય થાય, દેવતાઓનો અનુગ્રહ હોય, સદગુરુનો રાજુપો હોય અને બધા ગ્રહો નક્ષત્રો તમને અનુકૂળ થવા લાગ્યા હોય અને એ સમયે તમને કોઈ ભગવાનની વાર્તા મળી જાય તો વાસ્તવમાં તમારા જીવનનો ઉદય થવા લાગે. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સતસંગતિંચ લભતે પુરુષો યદા વૈ. આપણને આ મફતમાં મળે છે એટલે કિંમત છે નહીં, યાદ રાખજો. આ મફતમાં મળે એટલે ભગવાનની ચર્ચા છે. તમારો સમય એક એક સેકન્ડ તમારી પરમાત્મામાં ચિંતનમાં જઈ રહી છે. એ પરમાત્મા ચિંતનમાં ગયેલો સમય તમારો સફળ થઈ જાય છે. એટલે ભાગ્યોદયેન, ભાગ્યનો ઉદય થવાનો હોય ત્યારે કોઈ મહાપુરુષનો ભેટો થઈ જાય અને એના દ્વારા જે સત્સંગ થઈ જાય ત્યારે મનુષ્ય ભગવાન કે છે સ્વયં, ભગવાન સ્વયં નીચે નથી આવતા. ભગવાન કોઈને કોઈ આપણને સંતનો ભેટો કરાવી દે. ભમતા સદગુરુ ભેટિયા. ભગવાન આપણને કોઈ એવા સદગુરુનો આ સાથે હાથ પકડાઈ દે એટલે આપણો બેડો પાર થઈ જાય. એટલા માટે કે જ્યારે ભાગ્યનો ઉદય થવાનો હોય, નારદજી કહેવા લાગ્યા, હે મહાપુરુષો, મારો ભાગ્યનો ઉદય થવાનો હતો, એમાં તમારો ભેટો થયો એટલે
જ્યાં જ્ઞાન ગંગા પ્રગટ થઈ જાય ત્યાં ભાગ્યનો પ્રગટ ઉદય પણ થઈ જાય છે. બિનુ સતસંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભન સોઈ. મંગલ ભવનય મંગલ હારી, દ્રવહું સો દશરથ અજીર બિહારી. સનત કુમારે કીધું, હે નારદજી, ભક્તિ માતાનો દુઃખ દૂર કરવા માટે અમે સક્ષમ છીએ. અમે હવે સુંદર ભગવાનને કહે છે કથા સંભળાવવાને જઈ રહ્યા છીએ. એ કથા દ્વારા આ મૃતપાયે પડેલા પુત્રનો ઉદ્ધાર થશે અને ચારે બાજુ તમે એનો પ્રચાર પ્રસાર કરો તો એ સમયે બધા ચારે બાજુથી ઋષિમુનિઓ, સર્વ પર્વતો, સર્વ નદીઓ, સર્વ તીર્થો બધા એ કથા માટે આવવા લાગ્યા અને બધા ભેગા થઈને ત્યાં જયઘોષ કરવા લાગ્યા. અને જયઘોષ કરતાં કરતાં સુંદર મંડપ રચાણો અને ખુલ્લી જગ્યામાં સમ્યક પ્રાસ નામનો જે પ્રાંત છે એની અંદર આ કથાનો મંડપ રચાણો અને એ ભાગવતી યાત્રામાં બધા જોડાયા. અને અનેક પ્રકારના ગંગા વગેરે નદીઓ, પુષ્કરાદી સરોવરો, કુરુક્ષેત્ર આદિ સર્વ તીર્થો અને દિશાઓ, દશે દિશાઓ આવ્યા છે. દંડકને ગંધર્વો, દેવો, ગંધર્વો, દાનવો અનેક પ્રકારના રૂપ ધારણ કરીને સૂક્ષ્મ રૂપે એ કથાને શ્રવણ કરે છે. વાસ્તવમાં તમે અત્યારે કથા શ્રવણ કરો છો તો તમે એકલા કરતા, જ્યાં ભાગવતી વાર્તા હોય તો દેવતાઓ પણ સૂક્ષ્મ રૂપે આવે છે. તો તમે કોના નજરમાં છો? અહીં કેમેરા માર્યા છે, તમે શું લખે? તમે કેમેરાની નજરમાં છો. આડું ઊંધું થતું કરતા નહીં. એમ તમે પણ કોની નજરમાં છો? ભગવાનની. ભગવાન ઓનલાઈન છે, યાદ રાખજો. 24 કલાક તમે ભલે ઓફલાઈન થઈ જાઓ, ભગવાન 24 કલાક શું છે? ઓનલાઈન. જુએ છે ચારે બાજુ. એટલે જ્યાં ભાગવતી વાર્તા હોય, સર્વ નદીઓ આવે, સર્વ તીર્થો આવે, સર્વ ઋષિમુનિઓ આવે, સર્વ તીર્થો ધામ આવે અને 68 તીર્થો ત્યાં આવીને હાજર થઈ જાય છે. એટલી તાકાત ભગવાનની કથાની અંદર છે. એટલે આને કીધું એટલે બધા એ પ્રમાણે આ કથા શરૂ કરી તો બધા સૂક્ષ્મ રીતે ત્યાં આવીને બિરાજવા લાગ્યા. પોતાનું આસન, જેવું આસન હતું એવું આસન બેસીને, અને એટલું જ નહીં, ચારે વેદો પણ મનુષ્ય શરીર ધારણ કરીને ત્યાં પ્રગટ થયા. સર્વ ઉપનિષદો આદિ પણ પોતાનું શરીર ધારણ કરીને ચારે બાજુ સુંદર દેવતાઓ આકાશની અંદરથી લાજાથી એની પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. લાજા એટલે ધાણી. લાજા એટલે હું કહેતો ડાંગરની ઝાણી આવે, એનાથી આકાશમાં પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા, પુષ્પ ફૂલોની. અને કેમ કે આજે ભગવત ચર્ચા થવાને જઈ રહી હતી અને ભક્તિ માતાના પુત્રનો ઉદ્ધાર કરવા માટે આ સુંદર વાર્તા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા પ્રલભ કરી અને પ્રથાને પ્રારંભ કરી. એને કીધું કે સદા સેવ્યા. તો સેવ્યા એટલે સેવન કરવાને શું લાયક છે? ભગવાનની કથા. એટલે ગોપીઓ પણ આગળ ગાયું છે. ગોપીઓએ તવ કથામૃતમ તપ્ત જીવનમ 5 ભાગ બતાયા. હે ભગવાન, તમારી કથા તો તવ કથામૃતમ તપ્ત જીવનમ. મનુષ્યના જીવનની અંદર અનેક પ્રકારના તાપો છે, 14 પ્રકારના તાપો છે. ગોપી ગીતની અંદર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ રાસ રમતા હતા પછી ગોપીઓને અભિમાન થઈ ગયું. શું થયું? ગોપીઓને અહંકાર થઈ ગયો. કૃષ્ણ અમારા સિવાય રહી શકશે? કૃષ્ણ ભગવાન અમને વશ છે, અમારા સિવાય ભગવાન ન રહી શકે એક સેકન્ડ પણ. ભગવાન ગોપીઓના હૃદયમાં રહેલો અહંકાર પામી ગયા અને એક સમયે રાસ રમતા રમતા ભગવાન શું થઈ ગયા? અંતર ધ્યાન થઈ ગયા. કારણ કે ભગવાને કેવું રૂપ ધારણ કર્યું હતું? એક ગોપીને એક કાનજી. ભગવાન જે અલોપ થઈ ગયા હતા પછી શું કરવા? ગોપીઓ બધી જેમ પાણી વગર માછલી તરફડે એમ ગોપીઓ પણ ભગવાન કૃષ્ણના અંતર ધ્યાન થઈ જવાથી બધી ગોપીઓ કૃષ્ણ 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 કરીને પોકાર કરવા લાગી. ભગવાન જ્યાં શરીરમાંથી પ્રાણ નીકળે ત્યારે બધી ઇન્દ્રિયો જેમ તરફડવા લાગે એમ ગોપીઓ ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે. ગોપીઓનો પ્રાણ હતો એ ગોપીઓ પ્રાણ વગરની થઈ ગઈ. દ્વાર કૃષ્ણ ગયા ક્યાં? હાવરી બાવરી થઈ ગયા. અને પછી ભગવાનને રીઝવવા માટે જે ગીત ગાવામાં આવ્યું એનું નામ છે ગોપી ગીત. ભગવાને 5
ગોપીઓએ 5 પ્રકારના ગીતો ગાઈને ભગવાનને રીઝવવા પ્રયાસ કર્યો. એને રાસ પંચાધ્યાયી કહેવાય. શું કહેવાય? રાસ પંચાધ્યાયી. 5 અધ્યાય રાસ આવે. વેણુનાદ પણ કર્યો, ગોપી ગીત પણ ગાયું ભગવાનને રીઝવવા માટે. કારણ કે ભગવાને એના અહંકારને તોડવા માટે એને અલગ થઈ ગયા, હંતાઈ ગયા. ત્યારે એ ગોપીઓ ગાય છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ બીરીડિતમ કલ્મશાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. હે ભગવાન, તમારી કથા તો અમૃત જેવી છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ. 3 તાપોમાં તપેલા જીવાત્માઓ માટે તો તમારું કથા અમૃત જેવી છે. તો આપણે બધા શેના તાપોમાં ફરીએ છીએ બોલો? કામનો પણ તાપ છે આપણી અંદર, ક્રોધનો પણ તાપ છે. તાપ એટલે તપવું, તડકો, અગ્નિ. એ બધાના તાપોની અંદર તપી રહ્યા છે આપણે. બહારથી બનાવટી સુખ મોરું બનાવીને બેઠા છીએ, અંદર તો બધાની બળતરા છે જ. અંદર નાનાને નાની અને મોટાને બળતરા અંદર હળગી જ રહી છે. એ બધી કામની હોય કે ક્રોધની હોય, ઈર્ષાની હોય કે અદેખાયની હોય, એ અગ્નિ તો ચાલુ જ છે અંદર ભળભળતી. બહારથી રૂડા રૂપડા દેખાઈએ આપણે, પ્રવીણભાઈ. બહારથી મનુષ્ય ડેકોરેશન અને મેકઅપ કરીને હારી દેખાય, પણ અંદર શરીર બધું બળતું છે. અંદર ઈર્ષા, અદેખાય, મારું તારું, રાગ દ્વેષ. વધારે મળ્યું તો ફૂલી જાઓ, ઓછું મળે પાછું ડૂલી જાઓ. આ મારાથી આગળ જતો રહ્યો, અમારી 2 પેટી આગળ વધી કમાઈ લીધો ને. છે એનું સુખ નથી અને નથી એનો દુખાવો છે. નથી એને જે અને નથી એને દુઃખ છે. એને જે વસ્તુ છે એને આનંદ લેતા નથી. માતાને 5 પુત્રો છે, 1 પુત્ર મરી જાય છે તો એનું દુઃખ છે, અને 4 પુત્રોનું સુખ લેતી નથી. તો મતલબ કે આપણી પાસે પ્રસાધનો છે, પણ એ પ્રસાધનોથી આપણે સુખ લેતા નથી. ભગવાને રાજીપો કરીને બહુ આપ્યું, પછી વધારે આપણે હરીફાઈમાં દોડાઈ જઈએ છીએ. હરીફાઈમાં આપણું નામ લખાવી દઈએ એટલે પાછા દુઃખી થઈએ. એમાં રાગ થાય. વધારે પદાર્થો મળે ત્યારે રાગ થઈ જાય, અને એ પદાર્થો મળેલા પાછા છૂટવા લાગે ત્યારે પાછો એનો દ્વેષ થઈ જાય. તો એ બધા તાપો એ ભગવાન તમારી કથા સાંભળવાથી, હે રાજન, હે સનત કુમારો, હે સનકાદિ ઋષિઓ, ભગવાનની આવી કથા છે. તબ કથા અમૃતમ તપ્ત જીવનમ શ્રવણ મંગલમ. એના શ્રવણ કરવા માત્રથી મનુષ્યનું મંગળ થઈ જાય છે. આ માંગલિક વસ્તુઓ પણ માંગલિક થવા લાગે છે. ભગવાનની કથાનો એટલી તાકાત છે. તબ કથા અમૃતમ તપ્ત જીવનમ કવિ બીરીડિતમ કલ્મશાપહમ. કલ્મશ એટલે પાપોથી આવા વાળા દુઃખ. કલ્મશ એટલે શું કહેવાય બોલો? પાપો છે, આપણને દુઃખ કોણ આપે છે બોલો? પાપ છે. કોઈ દુઃખનું આવવાનું કારણ મોટામાં મોટું, ખૂણે ખાંચરે થોડું પણ આપણી પાસે પાપ પડેલું હશે, એ આપણને હુમલો કર્યા કરે છે, દુઃખની સહાયતા કરે છે. તો વાસ્તવમાં કલ્મશાપહમ, ભગવાન તમારી કથા સાંભળવાથી, અને એ તમારી અમૃત જેવી કથા એટલે કે છે વાસ્તવમાં તમારે જે અમૃત કરવા વાળી છે, તાપને હરવા વાળી છે. કાલે કીધું ને, ગંગા પાપમ શશી તાપમ. ચંદ્રમા જેમ તમારા તાપને હરે છે, શીતળતા આપે છે. અને ચંદનમ શીતલમ લોકે ચંદનાપી ચંદ્રમા. જગતની અંદર જગ જાહેર છે કે ચંદનમ શીતલમ લોકે. આ સંસારમાં શીતળ પદાર્થ કયો? ચંદન છે. તમે ગમે ત્યાં લગાવો પણ એ તમને શીતળતા આપે. ચંદનમ શીતલમ લોકે ચંદનાત અપી ચંદ્રમા. ચંદનથી વધારે શીતળ કોણ? તો કે ચંદ્રમા છે. એ ઉપર આકાશમાં ઉગે છે, પણ આખા જગતને રાત્રે એકદમ ઠંડક આપે છે. તમે ખાટલો નાખીને બહાર હું એટલે ઠરીને એકદમ શેડો પડી ટાઢો શેડો થઈ જાય. કેમ? ચંદનથી પણ વધારે. ચંદન તો એક જ જગ્યાએ છે, દરેક જગ્યાએ ન મળે. એને ઘસીને લગાવો તો શીતળતા આપે. જ્યારે ચંદ્રમા છે, ચારે બાજુ શીતળતા આપે. ચંદનાત અપી ચંદ્રમા. ચંદનથી પણ વધારે ચંદ્રમા. ચંદનયોર મધ્યે શીતલા સાધુ સંગતિ. ચંદન અને ચંદ્રમાંથી વિશેષ શીતળ કોણ? ચંદન અને ચંદ્રમાંથી વિશેષ શીતળતા આપે છે સાધુ સમાગમ. એટલે કીધું કે શાંતિ પમાળે તેને સંત કહીએ. ઓ ભાઈ, એના દાસના દાસ થઈને રહીએ રે ભાઈ. શાંતિ પમાળે
તેને સંત કહીએ. તો ભગવાનની કથા આપણને શીતળતા આપે, અમૃત જેવું ટોનિક આપે અને બધા તાપોને હરવાવાળી છે. તવ કલ્મશાપહમ કવિ બિરીડિતમ. કવિ એટલે મોટા મોટા કવિઓ પણ એને ગાયને, જેમ વ્યાસ ભગવાને ગાયું, સુખદેવ ભગવાને ગાયું, એ મોટા મોટા કવિઓએ પણ ગાવાથી કવિ બિરીડિતમ કલ્મશાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ. આના શ્રવણ કરવા માત્રથી જ આધિવ્યાધિ ઉપાધિ મટી જાય છે. શ્રી મદાતતમ, શ્રી એટલે લક્ષ્મી, આપણને શ્રી લક્ષ્મી, મદાતતમ એટલે આતતમ એટલે આતતથી છોડાવે છે, દુઃખોથી છોડાવે. તવ કથામૃતમ તપ્ત જીવનમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ કલ્મશાપહમ કવિ બિરીડિતમ કલ્મશાપહમ. અને ભુવિ ગૃણંતિ તે ભૂરીદા જના, ભુવિ ગૃણંતિ તે, અને સારે બાજુ મોટા મોટા મહાપુરુષો ગાન ગાય છે. કેમ કે કવિ બિરીડિતમ કલ્મશાપહમ, અને એ વારંવાર મોટા મોટા ભૂરીદા જના, મોટા મોટા મહાપુરુષો પણ એને ગાયો. અને સાક્ષાત મોટા મોટું તો પ્રત્યક્ષ ઉદાહરણ છે પરીક્ષિતનું. એને ગાવા માત્રથી, શ્રવણ કરવા માત્રથી જ પરીક્ષિત રાજાનો ઉદ્ધાર થયો. એ સાક્ષાત કારણ છે. એ સનત કુમારો, એ વાતને સુતજી મહારાજ સનકાદી ઋષિઓને કહે છે, એ વાતને સુખદેવ મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, એ વાતને નારદજી સનત કુમારોને કહે છે, અને એ વાતને ફરી નારદજી પાછા ભક્તિ માતાને કહે છે. આમાં 4 પ્રવાહો ચાલે છે. એની અંદર એ સૌનકાદી ઋષિઓ આ રીતે નારદજી અને સનત કુમાર વાર્તાલાપ થયો. અને વાર્તાલાપ કરવાથી ચિત્તચિત્તર મધ્યે ભ્રમરિત વિશ્વ વિરોધાભાસ, અને ચિત્ત અને ચિંતયોર મધ્યે, ચિત્તયોર મધ્યે તકારો વિરોધાભાસ. ચિત્ત અને ચિત્ત, ચિત્ત એટલે એમાં તકારનો વધારે વિરોધાભાસ છે. કેમ કહેવાય કે ચિત્ત છે એ વાસ્તવમાં ચિદ એટલે પરમાત્મા, એટલે એ વૃત્તિ અનેક છે. ચિદ એટલે પરમાત્મા થાય, અને ચિત્ત એટલે ચિત્ત, મન બુદ્ધિ ચિત્ત અહંકાર. તો ચિત્તની અંદર વિષયોનું ચિંતન નીકળી જાય તો ચિદ, એ ચિદ બની જાય. એનું નામ ચિદાનંદ. ચિદાનંદ રૂપ શિવોહમ શિવહમ. એ નારદજી તમારી કથા દ્વારા અનેક પ્રકારના ઓમકાર, ગાયત્રી, પુરુષ પુરાણ, 3 વેદ, અનેક પ્રકારના એ મંત્રો કરીને દ્વાદશાક્ષરી મંત્રનો જાપ કરાવો. હું કીધું કથા સાંભળતા સાંભળતા આપણે મનમાં જાપ કરીએ. કારણ કે શ્રવણથી પણ, શ્રવણ મંગલમ, કથા શ્રવણથી શ્રવણ શક્તિ પણ શુદ્ધ થઈ જાય, દોષો હોય, અને જીભની પણ શુદ્ધિ થઈ જાય, વાણીની શુદ્ધિ થઈ જાય. એના દ્વારા કે કથા સાંભળતા સાંભળતા આપણે ભગવાન નામનું સ્મરણ કરવાનું. આમાં કીધું સનત કુમારે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ભગવાનનો દ્વાદશાક્ષર મંત્ર છે. એ મંત્ર દ્વારા નારદજીએ ધ્રુવને પણ આપ્યો. ધ્રુવ કે છે 6 મહિનાની અંદર ભગવાન સાક્ષાત પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો. હે નારદજી, આ જગતની અંદર જે મનુષ્ય જીભ આપવા છતાં પણ જે ભગવાનનો જાપ કરતા નથી, વાસ્તવમાં જીભ નથી, વાસ્તવમાં એ ચામડું છે. અને એ જીભ દ્વારા આપણે એ જીભનો શું ઉપયોગ કરીએ બોલો? જીભ લડી રે તને હરિગુણ ગાતા, આબળું આળસ ક્યાંથી રે, લવરી કરવામાં નવરાઈ ન મળે, બોલ્યું તે મુખમાંથી રે, ઝઘડો કરવા જાહેર જોજે, કાયર ગુરુ ગુણ ગાવા રે. ઝઘડો તારે માણસ ભેગું કરે, જાહેર થઈ જાય, અને હરિગુણ ગાવું હોય ત્યારે એને આળસ આવે. અને એ જ જીભ અને દાંતને ઝઘડો થયો એકવાર, જીભ અને દાંતને ઝઘડો થયો. તો જીભે કીધું, દાંતે કીધું કે છાની માની બેસજે, અમે 32 જણા છીએ. કેટલા છે? 32 જણા છે. આ બાજુ જે તો ચાય ખાશો, આમ જે ચાય ખાશો, કચરી નાખશું. ત્યારે જીભે થોડી વાર બધા બોલા બકવાસ કર્યો, જીભે જીભ થોડી વાર બોલે, તમે 32 જણા ભલાઈ રહ્યા, પણ એવો એક શબ્દ બોલીશ ને 32 બહાર નીકળી જશે. એક લાફો એવો મારીને 32 બહાર કાઢી નાખે. હું તમે તમારી કહેવાતમાં હું કહો બોલો? એક એવો નાખીશ ને હમણાં હણ તો 32 તો જીભ કે છે હું એવો એક શબ્દ બોલીશ ને તો તમારા 32 બહાર નીકળી જવું પડશે. એટલા માટે જીભ પરમાત્માએ આપી. જીભ વાણીથી વેરપણું વાધે, વાણીથી સ્નેહપણું સાધે, વાણી બાંધે અને વાણી છોડે. વકીલો શેના પૈસા કમાય? કલમ ન ગોદે. એક બી વાણી બોલે તો જન્મટી પડી જાય.
એવી વાણી તો જેલના તાળા તૂટી જાય. તો વાણી એવી છે, એ વાણી દ્વારા તમે સ્નેહ પણ સાધો. કાગડો ને કોયલ બેવ સારું બોલે, પણ કાગડો બોલે ત્યારે તમારે પથ્થરો ઉપાડવો પડે, ને કોયલ બોલે તારે સાંભળો મન થાય, ટેપ કરો, હો કો કો બોલે, કેવું સુંદર. તો વાણી એવી સુંદર બોલો. ભગવાને આપી તો ઘોડીફાળ વાણી શું લાભ વાપરીએ આપણે? એક ઘા ને બે ટુકડા શું લા કરીએ? એ દ્રૌપદી તમે સાક્ષાત એક્ઝામ્પલ તમે જો દ્રૌપદીનો શું દશા થઈ. તો વાણી આપણે સારી વાણી બોલે. વાણી અને પાણી જીવનની અંદર તમે વિચારીને વાપરો. વાસ્તવમાં વાણી, પાણી અને તમારી કરણી છે એ વાસ્તવમાં તમારે મનુષ્ય ઓળખાય છે નથી પોતાની વાણી દ્વારા. એટલા માટે વાણીથી વેરપણું બાંધે, વાણીથી સ્નેહપણું સાધે, વાણી બાંધે અને છોડે. તમે ઓમ બોલો, તમે ઓમ બોલો, મિથ્યા ભાષણ મનથી મૂકી દીજે. હરતા ફરતા પરિભ્રમ કેરો, નામ હૃદયમાં ધરને રે, પ્રાત સમય ઉઠીને પ્રાણી, ગુરુજીનું સ્મરણ કરને રે. હરતા ફરતા પરિભ્રમ કેરો, નામ હૃદયમાં એ, પ્રાત સમય ઉઠીને પ્રાણી. કળિયુગની અંદર મોટા મોટો ઉદ્ધાર કરવા વાળો હોય તો ભગવાનની હરિકથા. એ હરિકથામાં જે કરવા વાળો હોય એની અંદર રાગ દ્વેષ ન હોવો જોઈએ. એનું વર્ણન બતાવ્યું. કથા શ્રોતા વક્તા જ દુર્લભા. શ્રોતા વક્તા હોય એના હૃદયમાં પણ કોઈ જાતનું પ્રલોભન ના હોય, એની જાતે કોઈ અંદર એને લેવાની ભાવના ના હોય, એનું હૃદય શુદ્ધ હોવું જોઈએ. સામેની વ્યક્તિને મારે કલ્યાણ કરવું છે તો વ્યાસપીઠ ઉપરથી સમસ્ત કલ્યાણની ભાવનાના જ શબ્દો એને કરવા. હૃદયમાં શુદ્ધ રાખીને બોલવું. કપટ રાખીને બોલો તો એ કથા એની નિષ્ફળ છે. અને સાંભળવાવાળા સામે પણ કેવા હોવો જોઈએ બોલો? પરીક્ષિતની ભૂમિકામાં મારે મારો જીવનનો સંવાર કરવો છે, મારો જીવનનો ઉદ્ધાર કરવો છે, તો સામેવાળાને પણ શુદ્ધ હોવું જોઈએ અને વક્તાને પણ શુદ્ધ હોવું જોઈએ, શ્રોતાને પણ શુદ્ધ હોવું જોઈએ. તો વાસ્તવમાં એ વિપરીત પરિસ્થિતિ વર્તમાનમાં અત્યારે વિપરીત પરિસ્થિતિ છે. બંનેનો દોષ છે અંદર. શું છે? શ્રોતા અને વક્તા બે નિષ્ફળ ગયા. કેમ? વક્તા છે અને અર્થોપાર્જન માટે કથા કરે છે. શું કરે? વક્તા છે કેવળ ને કેવળ માત્ર પોતાની પેટ પૂર્તિ માટે કરે છે. ગાયને 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 રે તે શું કર્યું ગીતા ગાયને, ગીતા ભાગવત ભાખે ને હૃદયે ન રાખે, કુટુંબ પોષ્યું છે કમાઈને રે તે શું કર્યું ગીતા. તો એ ગીતા ભાગવત ભાગે છે પણ પોતાના કુટુંબનું પોષણ કરવા માટે એ ભાગવતી કોઈનું કલ્યાણ ન થાય. એટલા માટે શ્રોતા પણ દુર્લભ અને વક્તા પણ દુર્લભ. ઓલા ખાલી લાલચ આવે કે આશીર્વાદ આપી દે, તમારું કામ બગડ્યા કામ સુધરી જાય, તો એ પણ શ્રોતા પણ એની કથા નિષ્ફળ જાય અને વક્તાની કથા પણ એનો સમય પણ નકામો જાય, પરિશ્રમ પડે. એટલે એ સૌનકાદી ઋષિઓ શ્રોતા વક્તા ચ દુર્લભ, શ્રીમતી ભાગવતી વાર્તા પ્રેતમ મુક્તિ દાને ન ગર્જતી. મુક્તિ માટે ગર્જના કરે છે, પરંતુ શ્રોતા અને વક્તા જો એનું અંતઃકરણ શુદ્ધ ન હોય તો જેમ કે છે અગ્નિની અંદર, જેમ મરુભૂમિની અંદર વાવેલું ધાન્ય પદાર્થો નિષ્ફળ જાય છે. નારી આગળ તમે નારી આગળ જાઓ પીપળીથી આમ સીધા, પછી કયો પ્રદેશ આવે બધો? હે મીઠો આખું ચાંદીનો પ્રદેશ આવે. કેવો આવ્યો? ચાંદીનો. અને ત્યાં વાવવા જાવ તો પ્લોટિંગ કરો તો બહુ સારું, મફતના ભાવે મળે. અહીં પ્લોટિંગનો કેટલા લેવા આપણે? કરોડ લાખ રૂપિયા. એને તો મતલબ કે ત્યાં જાઓ તો મફતમાં મળે. પણ એ જગ્યાની અંદર મરુભૂમિની અંદર જેમ ધાન્ય પદાર્થો વાવવામાં આવે ને ધાન્ય બધું નિષ્ફળ જાય છે, એમ મનુષ્યના હૃદયની અંદર રાગ દ્વેષ ઈર્ષા અદેખાય કામ ક્રોધ લોભ મોહ અનેક પ્રકારના જે તાપો તપી રહ્યા છે, ભડકે બળી રહ્યા છે, એમાં કથાની જે કથા છે વાસ્તવમાં એ બાષ્પીભવન થઈને ઉડી જાય છે. હૃદયને સ્પર્શ કરતી નથી. એટલા માટે કળિયુગની અંદર લાંબા સમય સુધી ચિત્તવૃત્તિઓને વશ રાખવી બહુ નિષ્ફળતા છે, બહુ કઠિન છે. ચિત્તની વૃત્તિઓ સતત ને સતત ચિંતન કર્યા કરે. શેનું ચિંતન કરે? વિષયોનું અંદર.
કોઈ ખાવાના શોખ, સાંભળવાના શોખ વિષય આવે, ક્યારેક સ્પર્શ કરવાના આવે, ક્યારેક સુંદર સુંદર ખાવાના આવે, ક્યારેક વાણી કરવાના આવે, અને અનેક પ્રકારના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વારવાર વાવાયા ને વાદળ ઉમટ્યા. એ સામાન્ય ગાવામાં આવે છે, સામાન્ય નથી, યાદ રાખજો. એ કયા વાદળો ઉમટ્યા અંદર? હે, માયાના અંદર. ખાવાના, પીવાના, ચાખવાના, જોવાના, સાંભળવાના, સ્પર્શ કરવાના એ વાદળો ઉમટે છે. અને જીવાત્મા ગોકુળમાં ટવક્યા મોર. એ કયા મોર ટવકતા છે? જીવાત્મા જ્યારે માતાના ગર્ભની અંદર હોય છે અને એ સમયે અંદર અનેક પ્રકારના પૂર્વજન્મના સંસ્કારો ત્યાં સામે પ્રત્યક્ષ થાય છે, લાઈવ. 2.5 મિનિટનું સ્વપ્ન આવે જીવાત્માને ગર્ભની અંદર, અને એ સમયે એને આખા જીવનનું કર્મ એની સામે પ્રત્યક્ષ થાય. અને એ સમયે એને બધા ચાખવાના, ઓ આ ચાખવા ગયો તો આ જન્મ મારે ભવ લેવો પડ્યો, આવું સાંભળવા ગયો તો મને ભવ પડ્યો. જેમ કે છે 5 વિષયોને 5 જીવોનો નાશ થયો. શું થયું? 5 વિષયોની અંદર 5 જીવોનો નાશ થયો. કયા કયા જીવો? કુરંગ, માતંગ, પ્રતંગ, ભૃંગા, મીના હતાબિરેવ પંચઃ. એક વિષયની અંદર એક જીવાત્માનું હનન થયું. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, 5 જ વિષયો સંસારની અંદર છે. 6ઠ્ઠો વિષય ભગવાને પેદા કર્યો જ નથી. અને આ 5 વિષયોની અંદર એના પ્રવાહમાં આપણે વારવાર પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનની, એના પ્રવાહની અંદર આપણને વારવાર જવું પડે છે. ને વારવાર પાછું એની વાસનાને લઈને પાછું આ વાદળો ઉમટે છે. આપણા કંઈક વાસના રહી ગઈ, વાદળ ઉમટ્યા એટલે વિષયનું વાદળ. એમાં પછી વારવાર પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનની. અને પછી એ હૃદયરૂપી ગોકુળમાં એ મોર ટવકે. કયો મોર ટવકે? એ જીવાત્મા જન્મ થાય, હું એ મોર ટવકે. બધા કયા ટવકે? એ મોર એ ટવક્યા. સામાન્ય દાંડિયા રમવાનો રાસ નથી આ. તમે મળવા તે ના આવો શા માટે? વિષયોના જે ફસાઈ ગયા છે, ખાવાના, પીવાના, ચાખવાના, સ્પર્શવાના અને ઓઢવાના, પહેરવાના, આના સિવાય ન હાલે, આવું જ મારે જોવે. એ વિષયનો જે રાગ, એ રાગ મનુષ્યને વાદળ ઢળીને પાછો લાવે. મુક્તિ થવાની તૈયારી હોય પણ થોડોક વિષયનો અનુરાગ થઈ જાય તો શું થઈ જાય બોલો? જ્યારે ભગવાને ભગવદ્ ગીતામાં કીધું 6ઠ્ઠા અધ્યાયમાં કે યમ યમ વાપી સ્મરણ ભાવમ, જીવાત્મા જ્યારે આ દેહલોકમાંથી વિદાય લેવાની તૈયારીમાં હોય, યમ યમ વાપી સ્મરણ ભાવમ યદતંતે કલેવરમ, જેવી ભાવના રાખીને, જેવી વાસના રાખીને જીવાત્મા આ શરીરને છોડીને જ્યારે નીકળવા માટે તરફડિયા મારે છે, પણ એ વાસના એને વારવાર પાછી ખેંચી રાખે. મારું શરીર, મારા ભવન, મારી ભામની રે, મારા સૂત પરિવાર, મારા આર પૂંઠે પડે મુખ જોઈને, ધીક પડ્યો અવતાર, સમર પ્રભુ ઈશને. જીવાત્મા માતાના ગર્ભમાં હોય છે તો એ સમયે એની સ્થિતિ કેવી હોય છે બોલો? ઉર્ધ્વમૂલ, ઉલટી સ્થિતિ હોય છે. ઉત્તાનપાદ, આગળ પ્રસંગાસ સમજશું. ઉત્તાનપાદ પગ ઉપર છે. ઉત્તાન, જેના પગ ઉપર છે એ ઉત્તાનપાદ કોઈ બીજો રાજા નથી. ઉત્તાનપાદ કોણ છે? ધ્રુવનો પિતા. પણ એ ઉત્તાનપાદ એટલે મનુષ્ય ગર્ભની અંદર ઉત્તાનપાદ થઈને જ રહે છે. ઉત્તાનપાદ એટલે ઉત્તાન એટલે ઉપર, પગ ઉપર રાખે અને માથું. તો માતાની સાથે જે નાભી કેન્દ્રમાં નાડી જોડાયેલી છે, એ નાભી કેન્દ્રથી જ બાળકનું હૃદય ધબકે છે. માતાના હૃદયથી બાળકનું હૃદય ધબકે છે. માતાના શ્વાસથી બાળક ઊંધે માથે શ્વાસ ન લઈ શકે. નાક, એનું બાળકનું નાક કેવડું હોય બોલો? બાકસની હળી નાખો એટલું કાણું હોય એનામાં. હવે શ્વાસ લેવા માટે એ લઈ ન શકે, કારણ કે એમાં કફ ભરાઈ ગયો હોય, એને બાળકમાં હજળ થઈ ગયેલો હોય. એટલે માતાના નાભી કેન્દ્રમાંથી બાળકનું હૃદય ધબકે. માતાના હૃદયથી, જે નાડીથી બાળક શ્વાસ લે. અને જે સમયે એનો જન્મ થાય ત્યારે બાળક રોઈ ન શકે. અને દાયણ આવે, દાયણ લઈને બાળકને થોડું ઉછાળે આમ,
ઉછાળે એટલે એ વાદળ ઉમટ્યા અને પછી મોરલા ટવક્યા પછી હું આ મગનભાઈને બાળક જન્મ્યો અને મણીબેનને બાળકી થઈ, પેડા વેચો, જલેબી વેચો, હું આ એ મોર ટવક્યા. વાદળ કયા ઉમટ્યા? ઉછાળ્યા, ઓલી દાયણા ઉછાળે ને થોડોક આમ, એટલે પછી એનો શ્વાસ લેતો શરૂ થઈ ગયો, નાકમાં શ્વાસ બંધ હતો. પણ જ્યારે દાયણે જરાક ઉછાળો કર્યો ને એટલે બાળકમાં ચેતનતા આવી, નાકમાંથી કફ નીકળ્યો અને પહેલો શ્વાસ લીધો અને પછી પહેલા એ મોર ટવક્યા, હું આ કરે. એટલે મતલબ એ ભાવ અંદર છે. આ ગાવાનું સામાન્ય દાંડિયા રમવાનો રાસ નથી, આ આધ્યાત્મિક તત્વ દર્શન છે. તો એ સમયે બાળક જ્યારે 5 વિષયોની અંદર, જીવાત્મા જે 5 વિષયો છે, 1 મિનિટ બાકી રહી આવે, 5 ને 14 મિનિટ થઈ, પૂરું કરી દઈએ. તો 5 વિષયોમાં 5 જીવાત્માની અધોગતિ થાય છે. એ ચેપ્ટરને આપણે લઈને પછી યાત્રા આપણે ત્યાં સ્થગિત કરશું. તો શબ્દ વિષયની અંદર હરણનું મૃત્યુ થાય. શેનું થાય? હરણ. કારણ કે જંગલની અંદર હરણ એટલું બધું ચંચળ હોય છે, એને જરી ખળવળાટ થાય તો દોડીને ક્યાંનું ક્યાંય ભાગી જાય, પવનની જેમ ઉડે. એ હરણને પકડવા માટે, હરણને સંગીત બહુ પ્રિય હોય એટલે હરણને પકડવા માટે પકડવાવાળા સુંદર બેન્જો ને કેસ્યો બેસ્યો લઈ જાય અને બેઠો બેઠો શાસ્ત્રીય સંગીત એ છોડી દે. અને એ સંગીત છોડે એટલે હરણ ધીરે ધીરે સંગીતનો કાન ઊંચા કરી સાંભળતું આવી અને જે પારધી જે હોય એને ખોળામાં માથું મૂકીને સાંભળવા લાગે, એકદમ તલ્લીન થઈ જાય. અને એ પકડવાળાને પકડી લે, મારવાવાળા મારે. તો બંધન શાનું થયું? હરણને શબ્દ વિષયનું. પહેલો વિષય. શબ્દ પછી સ્પર્શ વિષય આવે. એ સ્પર્શ વિષયમાં હાથીનું મરણ થાય. હાથી જંગલનો બહુ મોટો બળવાન, તાકાતવાળો, વજનવાળો પ્રાણી, રાક્ષસી પ્રાણી. એને પકડવો મુશ્કેલ છે, પણ એને પકડવાવાળા જંગલમાં બહુ ઊંડો 15-20 ફૂટ ઊંડો ખાડો કરી દે, ગોળાકાર ખાડકુવા જેવો. એમાં બધા સૂકા પાંદડા ભરી દે, સૂકા લાકડા હળી ગયેલા નાખી દે અને એક ખાડો પાંદડાથી ઢાંકી દે, માટી નાખીને. બરોબર એ ખાડાની સામે હાથણીનું ચિત્ર મૂકે. શું કરે? આબેહૂબ એક કાર્ટૂન મૂકી દે ઉપર. અને એ સમયે જ્યારે વર્ષા ઋતુ આવે એ સમયે હાથીના ગંડસ્થળમાંથી મદ ઝરે, કામ વાસનાનો. અને એ હાથણીને સ્પર્શ વિષયોને બહુ ગમે. હાથણીને પકડવા માટે દોડ મૂકે, સૂંઢ ઊંચી કરીને ચિત્કાર કરે, દોડતો પકડવાવાળા હાથીને જ્યાં એને ભાન નથી, આમે દોડવા જાય સીધો ક્યાં પડે? કૂદકો મારીને બહાર નીકળી જાય. એવું ખાડો કૂદી જાય ને, સીધો પડે એટલે એનો વજન એટલું બધું હોય એટલે સીધો ખાડામાં હું કરતા બેસી જાય સીધો ચૂપચાપ. પછી એને કેટલાય દિવસ સુધી ખાવાનું પીવાનું આપે. ભૂખ્યો તરસ્યો જ્યારે ઢીલો પડી જાય ને પછી મહાવત આદિ લોકો એને બંધનમાં નાખે, મારવાવાળા મારી નાખે. તો શબ્દ સ્પર્શ વિષયમાં કોણ પણ બંધનમાં પડ્યો? સ્પર્શ વિષયમાં હાથી, શબ્દ વિષયમાં હરણું બંધનમાં થયું. શબ્દ સ્પર્શ રૂપ વિષયની અંદર પતંગિયાનો નાશ થઈ જાય છે. પતંગિયા એટલે ચોમાસામાં તમે જો હેલોજન લગાવ્યું હોય લાઇટનું તો બધા જીવડા ક્યાં જાય? પછી ત્યાં ધુમાડો નીકળે અગરબત્તીનો. એવું કોનો ધુમાડો નીકળે? જે ટકરાય ને એને હળગી જાય, કારણ કે ભયંકર આ અલગ હળગતું હોય એટલે આ બધું બાળી મૂક્યા એને પાવર લાઇટ. એટલે એનું ઘણીનું એનું શું હોય બોલો? એનું આયુષ કેટલું હોય? સેકન્ડનું હોય. મકોડા જન્મે મરી જાય, વરસાદ પડ્યો એટલે ઉધેવ જેમનાથી નીકળી પાંખો વાળી પાંખો ખરી ગઈ મરી ગયા. તો એ 84 ભાવ આમ પૂરા કરવાના હોય આપણે, એને ક્ષણનું આયુષ હોય. તો પતંગિયા છે જે દીવો છે, દીવામાં એને રૂપનું બહુ ભાન હોય, રૂપ બહુ ગમે છે. તો પતંગિયા રૂપને પકડવા જાય તો એ જેમ મરી જાય છે એમ આ 3 વિષયો આમાં ગયા. શબ્દની અંદર હરણ જાય છે, સ્પર્શની વિષયમાં હાથી પકડાઈ જાય, બંધનમાં પડે, અને રૂપ વિષયમાં પતંગિયા આદિ જીવો. શબ્દ સ્પર્શ રૂપ રસ વિષયમાં માછલી મરે. માછલી નહીં, આપણે બધા માછલી જ છીએ. આપણે આ જીભ એક મોટી માછલી. રસ કોને ખાવા જોઈએ? કાનને. આ બધું પાવભાજી પાણીપુરી ચટાકા પટાક ક્યાં કોણ ખાય? એટલા રસ વિશે. એટલે માછલી આપણી માછલી ના મળે. આપણી માછલી જેમ પાણી પર તડફડે ને એમ પાણીપુરી ના મળે ત્યારે આમાં શું કરે બોલો? આમાંથી રસ નીકળે, પાણી પિચકારીઓ છૂટે. બાજુમાં સુગંધ આવતી હોય ભજીયાની ગાંઠિયા નહીં તો શું થાય? બધે મોઢામાં શું છૂટે? સરવાણી છૂટે. એટલા માટે એ જીભડી એટલે માછલી કહેવાય. રસ વિષયમાં આસક્ત થઈ ગઈ. તો ધીમર લોકો એટલે માછીમાર લોકો માછલીને પકડવા માટે લાંબી દોરી રાખે, આગળ લોખંડનો આંકડો રાખે
એ આંકડો પણ હોય ના નાક હોય ને હોય જેવો અણીદાર હોય એની ઉપર હું મૂકે લોટની ગોળી ચોંટાડી દે, તો કંઈક વસ્તુ હરસ્ય અળસવાદી લગાવી દે અને એ પછી નાખે અંદર પાણીમાં અને પછી એ શું કરવા આવે? માછલી બેન ખાવા આવે. તો માછલીનો સ્વભાવ શું બોલો? ખાઈને પછી ઉલટી થઈ જાય આમ. એટલે આંકડો જે છે ક્યાં જાય? આ તાળવું છે ને ઉપર, એ આંકડો હોય જેવો હોય કાંટા જેવો, એટલે એમાં તાળવામાં ભરાઈ જાય ને માછલી આમ પલટી થઈ જાય ખાધા પછી. એટલે પછી આમ તરફડે એટલે ભાઈ પકડીને પાછા લઈ જાય અને એ જે કરવું હોય પાછું ખાય. મતલબ કે બંધનમાં કોણ પડ્યું? રસ વિષયમાં માછલી ગઈ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. છેલ્લો લાસ્ટમાં જે વિષય છે ગંધ વિષય, એમાં ભમરાનો નાશ થાય છે. ભમરાને સુગંધી બહુ પ્રિય હોય. શું હોય? હવે એ કાલિદાસે એની ઉપમા લખી છે કે એક દિવસ એક ભમરો રાજાના બગીચામાં ફૂલોનો રસ ચાખવા ગયો. તો રાજાના બગીચામાં બહુ ફૂલો હતા, ભાત ભાત દુનિયાભરના. હવે સવારથી સૂર્યોદય થયો એટલે ભમરો જાગ્યો, પછી દરેક પુષ્પ પર રસ ચાખવા લાગ્યો. ચાખતા ચાખતા બપોર થઈ, આફ્ટરનૂન થયો, પછી લંચનો સમય થયો, આફ્ટરનૂન થયો, પછી પાછો ડિનરનો સમય થઈ ગયો, સાંજ પડી ગઈ. એને છતાં પણ ભમરો હજી આસક્ત છે. હજી ચાખી લઉં, હજી ચાખી લઉં, હજી ચાખી લઉં. એ ચાખતા ચાખતા છેલ્લે એક કમળ હતું સરોવરમાં, એ કમળમાં બેસી ગયો. કોણ બેસી ગયો? હજી એનું મન તૃપ્ત થયું નથી. આપણી ભ્રમરવૃત્તિ છે આપણી પણ. એ આ બધી વિષયો એમાં આપણે બધી એમાં ઘટાવાનું છે આપણે. તો ભ્રમરો બેસી ગયો. તો કમળનો સ્વભાવ છે, હવે કમળ ઉપર બેઠો, પણ કમળનું ફૂલ એટલું બધું માદક છે, એને છોડી ન શકે. એટલી બધી ગંધની માદકને ભમરો ચોંટીને બેસી ગયો વચ્ચોવચ. અને કમળનો સ્વભાવ છે, સૂર્યાસ્ત થયા પછી કમળ પાછું બીડાઈ જાય. શું થઈ જાય? પોયણાનો સ્વભાવ છે. ભમરો છે એ રસ વિષયમાં, ગંધ વિષયમાં આસક્ત છે. એને કમળ બીડાઈ, ધીરે ધીરે કમળ બીડાતું હતું. ભમરો સમજતો હતો કે હું આમાંથી છોડવા માગતો નથી, આને છોડવા હું માગીશ નહીં. આ રસ મને, આ ગંધ વિષય મને બહુ ગમે છે. એટલે ભમરો કમળને છોડી શક્યો નહીં. કમળ પછી પાછું બીડાઈ ગયું. હવે ભ્રમર જો વિચારી શકે કે ભાઈ આ એક ફૂફાડો મારત તો હું થઈ જાય, બોલો, કમળની પાંખડીઓ બધી તૂટી જાત. એટલી બધી એનામાં તાકાત છે. લોખંડ જેવું, સ્ટીલ લાકડું શીશમને પણ હોલ પાડી દે, એટલી બધી તાકાત ભ્રમરમાં છે. પરંતુ ગંધ વિષયમાં એટલો બધો આસક્ત છે તો કમળને નુકસાન પહોંચાડતો. એક ફૂફાળો મારે તો બધી પાંખડીઓ વિખાઈ જાય. જે શીશમ લાકડાને, લોખંડ જેવા લાકડાને એ હોલ પાડી દે, એવી એના તાકાત ભગવાને આપી એના મોઢામાં, એને નાકની અંદર. પણ એ કમળને એટલો બધો આસક્ત છે વિષયમાં, એટલે કમળને નુકસાન પહોંચાડતો નથી. કરુણતા તો એ ઘટના ઘટી, રાત પડી ગઈ અને રાત્રે રાજાનો હાથી પાણી પીવા આવ્યો. ક્યાં આવ્યો? સરોવરમાં. અને બરોબર એ કમળ જે ઉગેલું હતું એ હાથી ઉખાડીને ખાઈ ગયો અને ભમરો પાછો ઉડી ગયો. કોક કે હા, હું આ કપાળ મરી ગયો ને. તો ગંધ વિષયમાં કોણ ગયું? ભમરો. શબ્દમાં હરણ જાય છે, પછી શબ્દ સ્પર્શમાં હાથી જાય છે, શબ્દ સ્પર્શ રૂપમાં પતંગિયું મરે છે, રસ વિષયમાં માછલી મરે છે, અને ગંધ વિષયમાં ભમરો. કુરંગ માતંગ પતંગ ભૃંગા મીના હતાબીરે પંજહા. તો એક વિષયમાં એક જીવાત્માનું હનન થયું. તો મનુષ્યને તો 5 વિષયો જોવે. કેટલા જોવે? કોને 4 જોવે છે બોલો? કોણ 2માં છે? આપણે શબ્દ જોવે, સ્પર્શ જોવે. ગાદી તકિયા આમાં કપાસિયા ખૂંચે છે, કાઢી નાખો ગાડલી, આમ નાખી દો. એને સારું મખમલ પણ જોવે પાછું. શબ્દ, સ્પર્શ, રૂપ. શરીરમાં કપડું સારું ના હોય તો ખૂંચતું હોય તો બીજું લાવો. તો શરીરને અનુકૂળ અને જે તમે હુતા હોય એ બધું અનુકૂળ જોવે. શબ્દ, સ્પર્શ, રૂપ. આંખોની તો કોઈ વાત જ નહીં. બહેનોને તો મોલમાં ગયા એટલે જે વસ્તુ આંખે નજરે પડી ત્યાં બધું ખરીદી લેવાનું. ભલે ઘરના ખૂણા ભરાઈ જતા હોય, કબાટો ભરાઈ જતા હોય, વાપરવાનું ના હોય, એ તમે મોલમાંથી વસ્તુ લાવીને કરો છો શું બોલો? કબાટમાં પેક કરી દેવાનું. આ બગડી જાય, વપરાય નહીં. એટલે એ રૂપ વિષય છે. હાડીમાં હોય કે વસ્તુમાં, પદાર્થોમાં, એ રૂપ વિષયને બહુ ગમે છે. એમાંય આપણે ફસાયા. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ. રસની તો કોઈ વાત જ કરવાની, એની કોઈ વાત કરવાની જરૂર નહીં. આ જીભને તો કોઈ અનલિમિટેડ દુનિયાભરના રસોઈને જોવે છે. રસ હાલે જ ન કે જતા હોય ક્યાં પહોંચાડી દે. આ જીભ એવી છે. રક્ત, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આપણને ગંધ પણ સારી ગમે છે દુનિયાની. તો એ 5 વિષયમાં
પાંચ જીવોનું હનન થયું. તો એવા કે જે પાંચે પાંચ વિષયમાં જે આસક્ત રહેવા મનુષ્યને તો વાર પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, ખાવાના પીવાના સ્પર્શવાના સૂંઘવાના વાદળ, એ બધા વાદળો ઉમટે ને પછી ઉવા કહીને પાછા પુનરપી જનનમ પુનરપી મરણમ ઉવા કરવા પાછા આવે છે ને. સિનિયર કેજી પછી બની જાય અને પછી પાછા જાય એટલે ધીરે ધીરે આ મનુષ્યની આ ગતિ એમાંથી ભક્તિ વિરક્તિ ભગવત પ્રબોધ એમાંથી કરવા માટે સુંદર ભાગવતની યાત્રા એ સામાન્ય કોઈ કથા નથી, કોઈ બે પાત્રનો સંવાદ નથી. આ સંવાદ આપણા જીવનનો છે. આપણા જીવનમાં બધી ઘટનાઓ ઘટે છે એને સમજવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ આપણે. અને એ પ્રવાસની અંદર આપણે તમે જોડાયેલા છો. સુંદર ચાતુર્માસનો પવિત્ર દિવસ, આજનો દિવાસાનો દિવસ. ભગવાન બધાને સુખ શાંતિ સર્વ રીતે મનથી બુદ્ધિ આનંદથી પૈસાથી બધાએ તમને સંપન્ન કરે એવી વ્યાસપીઠથી ભગવાનના ચરણ પ્રાર્થના કરી વાણીને વિરામ આપીએ. સર્વત્ર સુખીન સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતો મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ સ્વામીજી મહારાજ કી જય. સનાતન ધર્મ કી જય. આદ્ય જગદગુરુ શંકરાચાર્ય ભગવાન કી, ભાગવત ભગવાન કી, તાપી મૈયા કી. ઓમ નમઃ પાર્વતી પદયે. બરોપા ઉતર્યા છે ને એ લેવા હોય